પરીક્ષિત રાજા, તમારો પ્રશ્ન એ કૃષ્ણ તરફ જવા માટેનો છે, ઉત્તમ પ્રશ્ન છે અને આત્મવાદીઓએ સ્વીકારેલા જ્ઞાન બાબતનો તમારો પ્રશ્ન છે. ભાગવતજીનો આ દ્વિતીય બીજો સ્કંદ એને સાધન લીલા નામ આપ્યું. પહેલો સ્કંદ એ અધિકાર લીલા છે, બીજો સ્કંદ એ સાધન લીલા છે. ભાગવતજીની અંદર સૌથી નાનો સ્કંદ કોઈ હોય તો આ દ્વિતીય આ બીજો સ્કંદ છે. બીજા સ્કંદની અંદર ભાગવતકાર એ જ્ઞાનની કથા બતાવે છે. હે રાજન, તમારો પ્રશ્ન છે સમાજના કલ્યાણ માટેનો પ્રશ્ન છે. ભાગ્યશાળી છો તું પરીક્ષિત કે તારી પાસે આટલા બધા ઋષિ મુનિઓ સાધુ સંતો છે. માણસનું મૃત્યુ નજીક થાય અને એ સમય કોઈ સાધુ કોઈ સંતના દર્શન થાય ને એ મૃત્યુને મંગલ કીધું છે. આજે પરીક્ષિત એટલા ભાગ્યશાળી છે કે એના મૃત્યુ સમયે આટલા બધા ઋષિ મુનિઓ છે. ને આપણું મૃત્યુ નજીક હોય ત્યારે કોણ હોય? મામા હોય, માસી હોય, કાકા હોય, કાકી હોય. અને અહીંયા સત્સંગ કથા, જો મૃત્યુનો સમય નજીક છે ત્યારે શું કરે તો કે એને કથા સંભળાવે. ને આપણા કાકા કાકી શું પૂછે? મને ઓળખો? હા, તમને ઓળખીએ બાપા, આખી જિંદગી ઓળખાતો. હવે રામ રામ કરવા દો તો સારી વાત છે. કાકા જાય તમારે કાકી આવે, મને ઓળખો છો ને? હવે જેને ઓળખવો છે ને એનું નામ લેવા દો. હોય ને અંત સમયે ભગવાનનું નામ હોય, તુલસીનું પાન હોય, ગીતાનું જ્ઞાન હોય, ગંગાનું સ્નાન હોય, એ જીવને વૈકુંઠ લોકની અંદર એનો વાસ થાય. માટે અંત સમયે મૃત્યુની વેળા જ્યારે નજીક આવે ને ત્યારે જેટલું બને એટલું એ જીવની બાજુમાં ભગવત સ્મરણ કરવું જોઈએ, ભગવાનના ગુણાનુવાદ ગાવા જોઈએ. મને ઓળખીને મને ઓળખો ને એ બધું ત્યારે છોડી દેવાનું. હે રાજા, તું બહુ ભાગ્યશાળી છો કે તારી પાસે આટલા બધા પવિત્ર સાધુ સંતો ઋષિ મુનિઓ છે. આત્મવિદ સંમત પુંસા. આ પ્રશ્નથી મને આનંદ તો એ વાતનો છે કે આ પ્રશ્નના જવાબમાં આત્મજ્ઞાન સમાયેલું છે. હે રાજા, મારો ખોરાક અન્ન જલ કે પાણી નથી, પણ મારો ખોરાક તો આત્મજ્ઞાનની વાત છે. જ્યાં સુધી આત્મજ્ઞાનની વાત ન કરું ત્યાં સુધી મને ચેન ન પડે. માટે હવે હું તને દિવ્ય સત્સંગ અને ભાગવત કથા રસ પીવડાવીશ. હે રાજા, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, કરવા યોગ્ય હજારો કર્મ છે, પણ દેહ ગેહ અને પરિવારમાં આસક્ત બનેલો જીવાત્મા એ દિવસ આખો અર્થો ઉપાર્જન પૈસા કમાવામાં ગુમાવે અને રાત્રે નિદ્રામાં ગુમાવે. માણસ પોતાના આત્માનું કલ્યાણ કરતા ભૂલી જાય છે. યાદ રાખજો, રાત્રે નિદ્રા અને દિવસે નિંદા, આ બે વસ્તુ કરવાથી માણસ ઘણું બધું ગુમાવી બેસે છે. માનવ પોતાના આયુષ્યને વ્યર્થ થતેલું જોયું અને છતાંય પશ્યન્નપી ન પશ્યતી, આંખ આડા એ હાથ કરે છે. ખબર છે કે આપણું આયુષ્ય દિવસે દિવસે ક્ષીણ થતું જાય, આપણી યાત્રા છે એ મૃત્યુ તરફ ગતિ કરતી જાય, પણ છતાંય માણસ પોતાના આત્મનું કલ્યાણ કરવાનું વિચારતો નથી. આયુષ ક્ષણ એકોપી સર્વરત્નેર ન લભ્યતે નિયતે તદ વૃથાય ન પ્રમાદ શું મહાન હો. કહે આયુષ ક્ષણ એકોપી, એક ક્ષણ જીવનની વીતી જાય પછી ગમે એટલા કદાચ કરોડો રૂપિયા હોય ને, ગયેલી ક્ષણને પાછી મેળવી નથી શકતા. ગમે એવો ધનવાન માણસ હોય પણ ગયેલો દિવસ પાછો ન મેળવી શકે. પોથી પઢને સે જ્ઞાન મિલે તો કરે ન ગુરુ કોઈ, ધન ખર્ચ સે આયુષ મિલે તો ધનવંત મરે નહીં કોઈ. ધન ખર્ચવાથી ક્યારેય ગયેલો દિવસ કે ગયેલી ક્ષણ એને પાછી નથી મેળવી શકતા. અને એટલા માટે ભગવાન શંકરાચાર્ય કહે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. કહે પ્રત્યેક ક્ષણે એક એક શ્વાસે માણસનું આયુષ્ય ક્ષીણ થતું જાય. પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા. ગયેલો દિવસ એ માણસ પાછો મેળવી ન શકે. અને કાલો જગત ભક્ષક, કાળ છે એ માણસનો કોડિયો કરી જાય. લક્ષ્મી હિતોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ. જેમ આકાશમાં વીજળીનો ચમકારો થાય એટલામાં જ જે કાંઈ દાન થાય, જે કાંઈ પુણ્ય થાય, સત્કર્મ થાય, એનું મોતીડું પરોવવાની વાત છે. આ છે ને આ 7 દિવસ આ વીજળીનો ચમકારો છે. અને આમાં ભગવત સ્મરણનું, ભગવાનના નામનું, દાનનું, ભગવાનના ગુણાનુવાદનું જે મોતીડું પરોવાઈ જાય ને એ પરોવી લેવું જોઈએ. અને એટલા માટે કેવું પડે ને, વીજળીને ચમકારે
મોતીડા પોરો પાનબાઈ અચાનક અંધારો થાશે વીજળીને ચમકારે મોતીડા પોરો પાનબાઈ અચાનક યાતિક સંયમ યૌવનમ માણસની યુવાની એ ઘસાતી જાય, દિવસે ને દિવસે બુઢાપા તરફ ગતિ કરે છે. ખોદાઈ રહી છે કબર, ક્યાં છે કોઈને ખબર. માણસનું દિવસે ને દિવસે આયુષ્ય ક્ષીણ થતું જાય. કાલવ જગત ભક્ષક કાળ છે એ માણસનો કોડિયો કરી જાય. કવિ પિંગલ બહુ સરસ કહે, દ્રગ દ્રગ નહીં તેજ, દ્રગ દ્રગ નહીં તેજ, દેહ જબ ડગમગ મગ 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 યલમ પરમ જગ જગ મુખ દંત વચન જબ પગ જગ જગ ભગ જગરમ ભગવત ભજતે સુભગ નર જગવર પિંગલ સુયત અસલ મસરે જટપટ મન તેજ કપટ તજી ખટપટ કાલ નિપટ સિર ઝપટ કરે કરે કાલ નિપટ સિર ઝપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ. અહીંયા કવિ પિંગલ કીધું કે દ્રગ એટલે આંખ. જ્યારે કાળ નજીક આવે, જ્યારે મૃત્યુ નજીક આવે, બે વખત દ્રગ શબ્દ વાપર્યો છે. દ્રગ એટલે આંખ. મૃત્યુ નજીક આવે ને ત્યારે આંખમાંથી તેજ જતું રહે. દ્રગ દ્રગ નહીં તેજ, દેહ જબ ડગમગ. પછી લાકડીના સહારા વગર ચલાય નહીં. ક્યારે તો કે કાળ નજીક આવે ત્યારે, મૃત્યુ નજીક આવે ત્યારે. લાકડીના સહારા વગર ચાલી ન શકીએ. જાવું હોય પૂર્વમાં ને વયા જાય પશ્ચિમમાં. શું કામ? કે પછી દેહ છે ને એ ધાયરા ડગલા નો પાડી શકે. ચગ ચગ મુખ દંત બચન ફગ ફગ. કાળ નજીક આવે ત્યારે પછી બચન ફગ ફગ. પછી એ જે દાંત છે ને એ રાજીનામા આપી આપીને વયા જાય. પછી ધાયરું બોલી ન હોગે. વહુને ખાવો હોય શીરો, હાહુને ખાવો હોય શીરો ને વહુ સમજે જીવો. હાહુ રાડ પાડે કે એ શીરો ક્યાં ગયો? વહુ સમજે કે એ જીવો તમારો દીકરો ગામમાં ગયો, હમણાં આવશે. એ જીવો નહીં, એને શીરો ખાવો છે. અને ક્યારેક સમજે તો ન સમજવાનો ઢોંગ કરે, કારણ કે બનાવી દેવો પડે ને. એટલે આપણે આ શેરગઢની વાત નથી થતી હો. વળી ક્યાંક તમે આ તો બીજા શું છે ગામડામાં એવું થતું હોય ઘણી જગ્યાએ. તો બચન ફગ ફગ. જ્યારે કાળ નજીક આવે, મૃત્યુ નજીક આવે, પછી બચન ફગવા માંડે, વાળ ધોળા થવા માંડે. એટલે સમજી જવાનું કે હવે મોત નજીક છે. પણ આપણે તો પાછું ઓલું હું લઈને બેહીએ. અહીં કરે કે શેરગઢમાં તમારે ઓલું પીછડા મારે ને, હે સફેદ વાળ થાય, એને શું કહેવાય? તો 15 દી થાય તો વળી પાછા કોટા ફૂટે સફેદ ના, કારણ કે અંદર થી ઉગે ને કોણ પૂગે. અને પછી ચટાકા બટાકા જેવું એવું દેખાતું હોય. આ બધી કાળની નોટિસ છે. આવું જ્યારે થાય ત્યારે સમજી લેવાનું કે હવે મૃત્યુ નજીક છે. માટે ઝટપટ મન ચેત, હે મન હવે તું ચેતી જા. કપટ તજી ખટપટ, હવે તું લોકોની ખટપટ છોડી દે, નિંદા કુચલી કરવાનું છોડી દે. કારણ કે કાલ નિફટ સિર ઝપટ કરે, હવે કાળ તારો કોડિયો કરશે. માટે હવે આ બધું છોડી દે. માટે ભગવત ભજ ચેત, હે જીવ ભાગ્યશાળી છો કે આ માનવનો આવો રૂડો દેહ મળ્યો. હવે ચેતી જા ને ભગવાનના ભજનમાં મન લગાડ. યાતિક સંયમ યૌવનમ. કૃષ્ણ ગયા, રામ ગયા. આ જગતમાં દરેક વ્યક્તિએ રામ ગયા, રાવણ ગયા, જાકો બહુત પરિવાર.
કહે નાનક કછું સ્થિર નહીં, સપના હે સંસાર. માટે હે જીવ, તું હવે ચેતી જા, ભગવત સ્મરણમાં લાગી જા. હે રાજા, સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, તમારો પ્રશ્ન છે કે જે જીવનું મૃત્યુ નજીક આવે એવા જીવે શું કરવું જોઈએ. પહેલી વાત તો એ છે કે જેનું મૃત્યુ નજીક આવે એને પહેલા તો મૃત્યુનો ભય છોડી દેવો. મૃત્યુનો ભય છોડશો એટલે ભગવાનની અંદર ભાવ જ આવશે. ભગવાનમાં ભાવ થશે એટલે ભગવાનમાં પ્રેમ થશે, અને ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થશે એટલે જીવનની અંદર ભગવાનની કૃપા. આપણો પ્રેમ જ્યારે ભગવાનની ઉપર જાય ત્યારે ભગવાનની કૃપા નીચે આવે છે. તો ભાવ ત્યારે જાગે જ્યારે મૃત્યુનો ભય છૂટી જાય. તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષ સાધુ નામ. સુખદેવજી મહારાજ સાવધાન કરતા કહે છે, હે પરીક્ષિત, જે જીવનું મૃત્યુ નજીક આવે એને એકાંતમાં વાસ કરવો, એકાંતની ભૂમિકામાં રહેવું. એકાંતનો અર્થ થાય ઘરમાં બારી બારણા બંધ કરીને આપણે ઘરમાં પુરાઈ રહીએ, ઈ એકાંત નહીં. ઘરમાં તો એકલા, પણ મનમાં કેટલા? મનમાં તો મેળો ભરાણો હોય. એકાંતનો અર્થ કે બધી જ ઇન્દ્રિયોને એકમાં સ્થિર કરી દેવી, એનું નામ છે એકાંત. આપણે હાથ છે, આપણી ઇન્દ્રિય છે, જીભ આપણી ઇન્દ્રિય, આંખ ઇન્દ્રિય, કાન ઇન્દ્રિય, એકની અંદર એને સ્થિર કરવી, ભગવાનની અંદર સ્થિર કરવી, એને એકાંત ભૂમિકા કહેવાય. આ હાથ છે એ કોઈને મારવા તૈયાર થાય એના કરતા ભગવાનના નામની એને તાલી પડાવો, આ ઇન્દ્રિયને એકમાં સ્થિર કરી કહેવાય. આ જીભ કોઈને ગાળ દેવા તૈયાર થાય એના કરતા એ જીભ દ્વારા ભગવાનનું નામ લેવડાવો, એ એકાંતની ભૂમિકા છે. લઈ લો ને એમની પાસેથી. પ્રત્યેક જીવ માત્રની અંદર ભગવાનના દર્શન કરવા જોઈએ. જીવ માત્રમાં યો મામ પશ્યતિ સર્વત્ર સર્વસ્ચ મેય પશ્યતિ. દરેક જીવમાં ઈશ્વરનો ભાવ રાખવો, પ્રાણી માત્રમાં ભગવાનને જોવા જોઈએ. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વસ્ચ મેય પશ્યતિ. કાં તો ભગવાનને આપણી અંદર સમાવી લેવા અથવા તો આપણે ભગવાનમય બની જવું, અર્થાત સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જેમ નરસિંહ મહેતાએ કીધું એમ, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નિરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચય રાખે. ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, તો તેને કહીએ. વૈષ્ણવ જન તો તેને કહીએ. પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને. સકલ લોકમાં સૌને વંદે નિંદા. વૈષ્ણવ એટલે કોણ? માત્ર કંઠી પહેરવાથી, ધોતી પહેરવાથી, બંડી પહેરવાથી કે એમ વૈષ્ણવ? એની જગ્યાએ ઉત્તમ વસ્તુ છે બધી. કંઠી પહેરવી જ જોઈએ, તિલક કરવું જ જોઈએ, ધોતી પહેરવી જ જોઈએ, બંડી પૂજા સેવા પૂજા કરીએ ત્યારે પહેરવી જોઈએ, પણ માત્ર એટલી જ વ્યાખ્યામાં વૈષ્ણવતા નથી. પણ નરસિંહ મહેતા કહે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આ બધું કરતા જે પીડ પરાઈ, જે બીજાની પીડાને જાણે, જે સામેવાળાના દુઃખને જાણે, એ સાચો વૈષ્ણવ છે. બીજાને દુઃખી જોઈ અને આપણા હૃદયમાં દુઃખ ન થાય ને તો સમજી જવાનું કે ભગવાને આપણને માણસ બનાવીને બહુ મોટી ભૂલ કરી છે. બીજાને દુઃખી જોઈ અને આપણા હૃદયની અંદર કોઈને કાંટો લાગ્યો હોય, લોહીની ધાર થતી હોય, આપણને વિચાર આવ્યા જલ્દી કાંટો કાઢી લઉં, અને એ પીડા આપણાથી સહન ન થાય તો સમજી જવાનું કે આપણે સાચા વૈષ્ણવ છીએ. જે બીજાની પીડાને જાણે, જે બીજાના દુઃખને જાણે,
એનું નામ સાચો વૈષ્ણવ. એટલે નરસિંહ મહેતા કહે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી હોજી પરશ્રી જેને માતરે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી હોજી પર સ્ત્રી માત સમાન રે જીવ હાથ કી અસત્ય ન બોલે જીવ હાથ કી સત્ય ન બોલે પરધન નવ ચાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ. બીજાને દુખી જોઈને આપણને દુઃખ થાય તો ઈ સાચા માણસ છીએ. અને સામેવાળાને દુખી જોઈ અને આપણા હૃદયમાં જો દુઃખ ઊભું ન થાય તો સમજી જવાનું કે ક્યાંક ને ક્યાંક આપણી માનવતા ઉપર સ્વાર્થનો કાટ ચડી ગયો છે કે સામેવાળાને દુખી જોઈને આપણને દુઃખ ન થાય. માટે સકલ લોકમાં સૌને વંદે, બધાની અંદર ભગવત ભાવ રાખવો. જેનું મૃત્યુ નજીક આવે ને એને જીવ માત્રમાં ભગવાનના દર્શન કરવા. તો ઘણા હાહુ મનમાં કહેતા છે ગોર બાપા વહુમાં કેમ ભગવાન જોવા, તમને તો વાતું આવડે બધી હે કે નહીં? એને તો વધાવી જ લેવાના હોય ને સવારે ઉઠા ભેગા. જે સાસુને હવેલીના ઠાકોરજીમાં ભગવાન દેખાય એને એના વહુમાં બહુ ઓછા દેખાતા હોય, જોજો તમે. અને એટલે જ પછી વાસણ ખેખડા કરે ને. અમે ક્યાંય ઘરે જાય ને એટલે વાસણના ગોબા જોઈ લઈએ કે આ ઘરમાં વાતાવરણ કેવું છે. વાસણ ઉપરથી ખબર પડી જાય. ઓલું નથી કાકાને જોઈએ એટલે કુટુંબની ખબર પડી જાય. તો યોમામ પશ્યતિ સર્વત્ર, જીવ માત્રની અંદર ભગવાનના દર્શન કરવા. બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધબાહુ રાજન્યઃ કૃતઃ ઉરુ તદસ્યદ્વેષ્યઃ પદભ્યામ ગુશુદ્રો વજાયત. બ્રાહ્મણ છે એ ભગવાનનું મુખ છે, ક્ષત્રિય છે એ ભગવાનની પૂજા છે, વૈશ્ય છે એ ભગવાનનું ઉરુ કેતા પેટ છે, અને શુદ્ર એ ભગવાન વિરાટ નારાયણના ચરણ છે. અર્થાત જીવ માત્રની અંદર ભગવત ભાવ રાખવો, જીવ માત્રની અંદર ઈશ્વરનો ભાવ કેળવવો, દરેકની અંદર એકતાની ભાવના રાખવી. આવો ભાવ જ્યારે રાખીએ તો જ એ માણસનું મૃત્યુ સુધરે છે. માટે હે પરીક્ષિત, જેનું મૃત્યુ નજીક આવે એને એકાંતમાં વાસ કરવો, ભગવત સ્મરણ કરવું, વિરાટ નારાયણનું ધ્યાન ધરવું, એમની સ્તુતિ કરવી. અને એ સમય રાજા પરીક્ષિત એ વિરાટ નારાયણને પ્રણામ કરે, વંદન કરે. વિરાટ નારાયણ એ શેષ શૈયા ઉપર બિરાજમાન, નારાયણની નાભીમાંથી સુંદર મજાનું એક કમળ ઉત્પન્ન થાય, હજારો પાકડીવાળું કમળ ઉત્પન્ન થાય. બ્રહ્માજીએ વિચાર કર્યો મનોમન, કમળમાં બ્રહ્માજી બિરાજમાન હતા. એટલે હે પરીક્ષિત, બ્રહ્માજીએ વિચાર કર્યો કે મને ઉત્પન્ન કરનારા જગતમાં કોઈ છે નહીં, હું જ બધાનો પિતા છું. આવું બ્રહ્માજીને અભિમાન આવ્યું. અને એ સમય ભગવાનનું એક મુખ કપાણું, ભગવાન ચતુર્મુખી કહેવાના. બ્રહ્માને અભિમાન આવ્યું એટલે મુખનું છેદન થયું. આના ઉપરથી એ સમજવાનું કે જીવ જ્યારે અભિમાન કરે ને, ઈશ્વરની કૃપા નજીક હોય ને તોય દૂર થઈ જાય. જીવનમાં અભિમાન ન કરવું, ભગવાન પાસે હશે ને તોય દૂર થઈ જશે. આગળ કથા આવશે. માં યશોદાને એવું અભિમાન હતું કે લાલો આટલા બધા તોફાન કરે, આટલી બધી એની ફરિયાદો આવે, હાલે એને દોરડાથી લઈને ખાંડણિયારે બાંધી દઉં. માં યશોદા દોરડું લઈને જેવા ખાંડણિયારે બાંધવા જાય ત્યાં 2 આંગળ દોરી ઘટે. વળી હાંધો કરીને ઓલું બાળક આમ જાય છે કે કાંટા એકલું જાય છે, કઈ તકલીફ નથી ને, જાય છે ને લેવા. આમાં છોકરા રમતા રમતા ક્યાં વયા જાય, આમાં બધું
એટલે માં યશોદા એ દોરડું લઈને જેવા જ બાંધવા જાય તો વળી 2 આંગળ દોરી ઘટે, વળી હાંધો કરીને બાંધવા જાય તો વળી 2 આંગળ દોરી ઘટે. માં યશોદાએ 8-10 વખત લાલાને બાંધવાનો પ્રયત્ન કર્યો પણ ભગવાન બંધાતા નથી. પછી માએ દોરીનો ઘા કરીને કીધું, લાલા હવે હું તારાથી કંટાળી, તું બંધાવાનું નથી. આમ દોરીનો જેવો જ ઘા કર્યો ને ભગવાન આપોઆપ આવીને બંધાઈ ગયા. શું કામ? કે અભિમાન રૂપી દોરી છૂટી ગઈ. એમ જીવનમાંથી જ્યારે અભિમાન હટી જાય ને ભગવાન આપોઆપ આપણા આંગણે આવી જાય. એક વખત અભિમાન દૂર થઈ જવું જોઈએ. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ઘડિયાળ હોય ને, ઘડિયાળ, એને એવું અભિમાન હોય કે આ દુનિયાને હું ચલાવું છું, પણ એને ખબર ન હોય કે તારી પાછળ સેલ નાખી અને દુનિયા તને ચલાવે છે. આપણને એવું અભિમાન હોય કે આ હું કરું, હું ન હોય તો હું થાય. તું જાતો ખરા, તું જા એટલે લાડવા થવાના છે પાછળથી. તું એક વખત પછી તાણ કરીને ખાવાના. ખાવ ને બાપા, ઈ ક્યાં લઈ ગયા ને આપણે ક્યાં લઈ જવા દીધું કાંઈ. તું જા એટલે રસપુરીને ઈ જ બનવાનું છે. કહેવાનો અર્થ ઈ છે કે અભિમાન જીવનમાં, પાણીની ડોલ હોય ને એમાં આંગળી બોળો તો એમાં કાંઈ ખાડા ન પડી જાય. હા, આપણે જીવન કેવું જીવીને ગયા એ બહુ મોટી બાબત છે, પણ અભિમાન ક્યારેય ન કરવું. માણસની સાથે 2 વાત જોડાયેલી, એક મરણ અને સ્મરણ. મરણ કેવું થવું એ આપણા હાથની વાત નથી, પણ આપણા ગયા પછી લોકોમાં આપણું સ્મરણ કેવું કરાવવું ને એ આપણા હાથની વાત છે. કનડા ડુંગર ઉપર જે જીવ દીધા છે, સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે ખપી ગયા, આજે એને આપણે ભૂલ્યા નથી. શું કામ? કે બીજા માટે. આજે એનું સ્મરણ કરવું પડે, એને વારંવાર યાદ કરવા પડે, એ ચેતનાઓને વારંવાર વંદન કરવા પડે. કારણ કે કાંઈક લોકો માટે થઈને પોતાના જીવ ગુમાવ્યા છે, પોતાના સ્વાર્થ માટે નહીં. તો કહેવાનો અર્થ કે જેણે જેણે સમાજ માટે જીવ્યા છે એને લોકો હંમેશા યાદ કરે. કહે છે યોમામ પશ્યતિ સર્વત્ર, જીવ માત્રમાં ભગવાનને જોવા. આ બાજુ બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજી વિચાર કર્યો, મને ઉત્પન્ન કરનારા જગતમાં કોઈ છે નહીં, હું જ બધાનો પિતા છું. અને એ સમયે અભિમાનના કારણે એમના મસ્તકનું છેદન થાય છે, મસ્તક કપાણું. એ સમયે બ્રહ્માજીએ શરણાગતિ સ્વીકારી લીધી. શરણાગતિ સ્વીકારીને વિચાર કર્યો, મારે કોઈ પરમ શક્તિ, મારી ઉપર કોઈ સત્તા હોય એવું મને લાગે છે. અને એ સમયે બ્રહ્માજીને આકાશમાંથી આકાશવાણી, માત્ર આ ધરતી ઉપર જલ હતું, જલ સિવાય કાંઈ નહોતું. ને એ સમયે આકાશમાંથી જલનો ધ્વનિ સંભળાણો. અને જેવો જ જલનો ધ્વનિ થયો એ સમયે બ્રહ્માજીને 2 શબ્દ સંભળાણા. 2 શબ્દ સાંભળ્યા. અને એ સમયે બ્રહ્માજીને આપણે જે કલમખડીઓ ભણીએ ને, કક્કો જે શીખીએ, એ કલમખડિયાના 2 ધ્વનિ એવા બ્રહ્માજીને સંભળાના. એમાં કલમખડિયાનો પેલો અક્ષર 14મો અક્ષર સંભળાણો. કલમખડિયાનો 14મો અક્ષર કયો થાય? બ્રહ્માજી વિચાર કર્યો કે મને ઉત્પન્ન કરનાર તો કોઈ છે, પણ એને મેળવવા કેમ? એ મેળવવા માટે એક ધ્વનિ આવે છે, અને એ ધ્વનિ એ કલમખડિયાનો એમાં 14મો એક અક્ષર હતો. કયો થાય 14મો અક્ષર કલમખડિયાનો? આપણે ભણતા ને, કલમનો ક, ખડિયાનો ક, ગણજો, ઘરનો ઘ, ચકલીનો ચ. કયો થાય? આપણે અહીં કે કલમખડિયો થોડી એવું ભણવા, કોઈ નથી ખબર. હે, કયો થાય? ત. કલમખડિયાનો 14મો અક્ષર ત, અને એક 19મો અક્ષર સંભળાણો. 19મો અક્ષર કયો થાય કલમખડિયાનો? હે, ઢ. આ બાજુ કહેવા દો ને, તમે તો બધા હોશિયાર, એટલે તમને સોફા ઉપર બેહાડ્યા અમે. આ છે ને, આ બધા આ નવા નિશાળિયા છે. એ કયો થાય માવડિયું? આ બાજુ હે, કયો થાય? 19મો અક્ષર કયો થાય? બોલો. મ. કોણે ભણાવ્યા તમને? હે, કલમખડિયાનો 19મો અક્ષર પ, 14મો ને 19મો અક્ષર સંભળાનો તપ. એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે જલમના બિંદુ પડતા હતા, તપ 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 એવો ધ્વનિ આવ્યો. એટલે બ્રહ્માજી મનોમન નક્કી કર્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ મને તપ કરવાનું કે. અને એ સમયે બ્રહ્માજી એ ભગવાનનું તપ કરવા લાગ્યા, ભગવાનના નામનું ભજન કરવા લાગ્યા, ભગવાનને યાદ કરવા માંડ્યા.
શેષ શૈયા ઉપર સૂતેલા શાંત સ્વરૂપ એ ભગવાનની વંદના કરતા કહે છે, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ, વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ, લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવીર ધ્યાનગમ્યમ, લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવીર ધ્યાનગમ્યમ, વંદે વિષ્ણુ વંદે વિષ્ણુ વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં, વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં, સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ, લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ, વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બધા જ લોકના નાથ એવા ભગવાન નારાયણની વંદના કરી અને એ સમયે ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા ભગવાન કહે છે, માગો બ્રહ્માજી શું જોઈએ? કીધું, મને ઉત્પન્ન કરવાનું કારણ શું? ભગવાન કહે છે, તમે આ સમગ્ર સૃષ્ટિની તમે રચના કરો, આ સમગ્ર સૃષ્ટિને બનાવો. અને એ સમયે બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, સૃષ્ટિનું સર્જનનું કાર્ય તો સંભાળું, પણ આ સૃષ્ટિના સર્જનની અંદર મને મોહ ન થાય ને એવી તમે મારા ઉપર કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, હું તમને ચતુશ્લોકી ભાગવત જ્ઞાનનો ઉપદેશ આપું છું, એ જ્ઞાનને તમે હૃદયે ધારણ કરજો, તમને સૃષ્ટિની અંદર મોહ નહીં થાય. અને એ સમયે ભગવાન નારાયણ એ 4 શ્લોક વાળું ભાગવત બ્રહ્માજીને આપે છે. બ્રહ્માજી એ ભાગવત નારદજીને આપે છે. નારદજી એ ભાગવત એ વેદવ્યાસજીને આપે છે. વેદવ્યાસજી મહારાજ પોતાના પુત્રને, પુત્ર છે એટલે નહીં, પાત્ર જાણીને સુખદેવજીને આપે. અને સુખદેવજી મહારાજ એ કથા ગંગા મરણ આસન ઉપર બેસેલા રાજા પરીક્ષિતને સંભળાવે છે. 10 લક્ષણ યુક્ત ભાગવત, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય, 10 લક્ષણ યુક્ત ભાગવતના દ્વિતીય સ્કંદને વેદવ્યાસજી મહારાજ અહીંયા વિરામ આપે. એ ક્રમનો નિર્વાહ કરી અને તૃતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદ શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. આટલી જઈ તો હું મારી શેરીમાં બોલાવી લઉં, અહીં કથા કરવાનું આવું. તમે જય બોલવા કેમ આળસ કરું? એ કઈ સમજ કે મનમાં બોલી લ્યો એમ, એવું છે ને? મનમાં બાજી કેમ ન લઈએ? કોઈ યારે બાજુ નથી, હાલો મનમાં બાજી લઈએ. એ કેટલો ફાયદો થઈ જાય આપણા માટે. જય મનમાં બોલી હગ્યા આપણે. બોલો ભાગવત ભગવાન કી. ઘરમાં હાલે તો છે તમારું, એ વાત તો પાકી થઈ ગઈ. અને હવે તો પછી આ નટકટ આવવાનો ને કાલે, એટલે પછી એને આમ રાયડું પાડી પાડીને બોલાવશું. ત્યાં તો માંડ કાલી 8 વાગે અહીંયા આવશું. કેટલા 8 વાગે જ કરવો ને નંદ મહોત્સવ, કે વેલો કરી નાખું? હે 8 વાગે કે રાતે 12 વાગે? 5 વાગે એમ કરી નાખો નંદ મહોત્સવ. ઓહો, સુખદેવજી મહારાજ તૃતીય સ્કંદનું વર્ણન કરતા કહે, હે પરીક્ષિત, હવે હું તમને મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરજીનો એ તમને સંવાદ સંભળાવું છું. ભક્ત વિદુરજી એક સમયે પોતાના સમૃદ્ધિમાન ઘર, એટલે ઇન્ટરવેલ પાડવાનો હતો. 10:41 થઈ. હવે થોડીક વાર લઈ લો કથા, પછી પાડી દો. બરોબર? જે કાંઈ વ્યવસ્થા હોય એ રાખજો. વ્યવસ્થા તો થઈ જ ગઈ છે. આમાં આ ચા છે ને કળિયુગની દેવી છે. આમાં આ તમારે આ ધારો છે ને ઇન્ટરવેલનો, મને કહેતા ગોરબાપાઈ કે તમે ઇન્ટરવેલ, હું જો કે મારી કોઈ કથામાં ન રાખું,
કારણ કે આપણે કથા સાંભળે, આપણે કઈ સિનેમા, જો ફિલ્મ હોય ને એમાં 1.5 કલાક ઇન્ટરવેલ આવે, કોઈને નાસ્તો કરવો હોય, કોઈને ચા પાણી પીવા હોય, પણ અહીંયા તમારે એક પ્રથા આવેલી આવે છે પહેલેથી કે ભાઈ 15 મિનિટ બ્રેક રાખવો પડે એમ કથામાં. એવો નિયમ નથી, કાયદેસર રીતે તો કથાનો એવો કોઈ નિયમ જ નથી કે ભાઈ વચ્ચે ચા પાણી. પણ હવે એક ઈ ક્રમ ચાલે છે તો એ આપણે ચાલવા દઈએ. તો હાલો ને ઇન્ટરવેલ રાખી જ દઈએ. કે હાલશે ચા પાણી વગર? હે, જરાય નહીં હાલે. લ્યો હાલો, હરો રાખી દઈએ. હરો શ્રી કૃષ્ણ ગોવિંદ. ગોવિંદ હરે મુરારે હે ના
અદ્ભુત એ ત્યાંથી છેઠ સોંદરડાથી લઈ અને અહીંયા શેરગઢ સુધીની એ ભાગવતજીના હામૈયા કર્યા, ભાગવતજીને વધાવ્યા. મારી આ 29મી કથા ને આવો અવસર મારા જીવનમાં પણ મેં પહેલી વખત જોયો છે. અને આવડી નાની ઉંમરના સરપંચે મારા જીવનમાં મેં પહેલી વખત જોયા છે. કાંઈક એમની નિષ્ઠા, કાંઈક એમનું સત્ય અને કાંઈક વડવાઓના પુણ્ય એ જ માણસને કોઈ પદ અને પ્રતિષ્ઠા અપાવી શકતું હોય છે. જીવ જ્યારે સત્યની નજીક હોય, માનવતાની નજીક હોય, ઈમાનદારીની નજીક હોય, બધાયનું હારું કરવાની ભાવના જ્યારે જીવનમાં આવે ને, ત્યારે 1,000 લીડ ઉપર એ વિજેતા બનતા હોય. એની અંદર કાંઈક સત્ય છુપાયેલું હોય ને, ત્યારે આ બધી વસ્તુ બહુ અઘરી છે. સુખદેવજી મહારાજ સાવધાન કરતા કહે છે, હે પરીક્ષિત, હવે હું તમને મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરજીનો તમને સંવાદ સંભળાવું છું. ભક્ત વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડી અને એક સમયે યાત્રા કરવા માટે થઈને જતા રહ્યા. મૈત્રેય ઋષિના આશ્રમની અંદર ગયા અને મૈત્રેય ઋષિ એમને જ્ઞાન ઉપદેશ આપે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ, વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડીને શા માટે જતા રહ્યા, એ મને વિસ્તારથી સમજાવો. પરીક્ષિત પ્રશ્ન કરે છે અને એ પ્રશ્નના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ત્યક્તવા સ્વગૃહો વૃદ્ધિતમ, તું સમૃદ્ધિ શેને માને છો? કોઈ મોટા મોટા બંગલા હોય, એમાં હીરા જડિત રત્નો ને બધું પડ્યું હોય, ધન સંપત્તિ હોય, આ સમૃદ્ધિ નહીં. પણ વિદુરની સાચી સમૃદ્ધિ, ઘરની સાચી સમૃદ્ધિ એ કહેવાય કે ભૂખો જ્યાં ભોજન પામે, તરસો જ્યાં પાણી પામે, એ સાચા જીવનની અને સાચી ઘરની સમૃદ્ધિ કહેવાય. અને એવું સમૃદ્ધિમાન વિદુરજી તો એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા હતા. પણ કહે છે, યદા તુ રાજા સ્વધુનાન સ્વાધુનન ઉષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. એક સમય એવી ઘટના બને છે કે વિદુરજીને ઘર છોડવા માટે થઈ અને મજબૂર એટલે બન્યા કે કૌરવો અને પાંડવો દ્વારા જુગાર રમવા બેઠા અને કૌરવો કપટથી જીતે, પાંડવોને હરાવ્યા. અને એ સમયે દ્રૌપદીને દાવમાં મૂકે અને દુષ્ટ દુશાસને દ્રૌપદીના ચીરહરણ ખેંચવાનો પ્રયત્ન કર્યો. અને એ સમયે ભગવાન એની લાજ રાખે, પણ ત્યાં પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ મળે છે. પાંડવો બધા વનમાં ગયા, 12 વર્ષ વનવાસ પૂર્ણ કરી 13મું વર્ષ વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસ કરે છે. યુધિષ્ઠિર મંત્રી બન્યા, ભીમસેન રસોયા બન્યા, અર્જુન હિજર થયા અને દ્રૌપદી એ દાસી બને છે. જે રાજા હતા, જે રાણી હતા, વિચાર તો કરો, જુગાર રમવાથી એને પણ આજ દાસ દાસીના કામ કરવા પડે છે. પાંડવો એ કૌરવોની પાસે જ્યારે આવ્યા ને એ સમયે વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસ કરી 13મું વર્ષ જ્યારે આવે છે, ત્યારે કૌરવોની પાસે પાંડવો પોતાનો ભાગ માગે છે. અને એ સમયે ભાગ આપવાની જ્યારે વાત આવી, ત્યારે દુર્યોધન કહે છે, સોયની અણી જેટલું પણ જોતું હોય ને તો યુદ્ધ વગર નહીં મળે. આ બાજુ ધૃતરાષ્ટ્રે પોતાના ભાઈ વિદુરજીને બોલાવ્યા, એમની સલાહ માંગવાની વિચાર કર્યા. ત્યારે વિદુરજી એ નીતિના વાક્ય કહે છે. કૌરવોને વિદુરજી કહે છે, તમે અધર્મથી પાંડવોનું બધું જ જીતી લીધું, બધું તમે પડાવી લીધું, હવે તમે એક કામ કરો, થોડું ઘણું તમે એને આપી દો. માં કુંતા વિષ્ટિ માટે સમાધાન કરવા માટે થઈ અને કૃષ્ણને મોકલે છે. તો કોઈએ જઈ અને દુર્યોધનને સંભળાવીને કીધું કે વિદુર તને કલિયુગનો અવતાર કહે છે. આ બાજુ દુર્યોધન દુષ્ટ દુશાસન શકુની મામાને લઈને આવે, વિદુરજીને ગાળો આપવા માંડ્યા, અમારા ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈ અને કૂતરા જેવું તું જીવન જીવે, અહીંયા કોને બોલાવ્યો તને? આવું જ્યારે અપમાન થયું ને એ સમયે વિદુરજી તો કડવો ઘૂંટડો ગળી ગયા, પણ એને શાંતિપૂર્વક જવાબ આપતા કીધું, ભાઈ, હું અહીંયા સામેથી નથી આવ્યો, મને બોલાવ્યો છે. અને હું તો જે નીતિની વાત હશે, માનવતાની જે વાત હશે એ વાત કરીશ, અધર્મની વાત કરું એવી અપેક્ષા તમે મારી પાસે ન રાખતા. અને એ સમયે કહે છે, હવે મારે કોઈ પક્ષમાં નથી રહેવું. સ્વયં ધનુર્ધારી નિધાય માયામ, પોતાની પાસે રહેલા જે શસ્ત્રો હતા એ શસ્ત્રોને ત્યાં ઉમરા ઉપર છોડી અને વિદુરજી ત્યાંથી જતા રહ્યા છે. નથી વિદુરજી કૌરવોના પક્ષમાં રહ્યા અને નથી પાંડવોના પક્ષમાં રહ્યા. જ્યારે યુદ્ધનું એલાન થયું ને એટલે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે બાપજી, આ બંને પક્ષ મારા માટે તો એક સમાન છે, મારે કોના પક્ષમાં રહેવું?
એટલે ભગવાન શ્રી કૃષ્ણ સમજતા હતા કે સંત છે અને સંત કોઈ દિવસ કોઈની સાથે યુદ્ધ ન કરે કે કોઈની સાથે ભળે નહીં. સંતનું જીવન તો હંમેશા ભગવત ભજન માટે હોય છે. માટે ભગવાને એને વિદુરજીને માળા આપીને કીધું, વિદુરજી તમારે કોઈના પક્ષમાં નથી રહેવું, આલ્યો આ માળા અને તમે યાત્રા કરવા માટે નીકળી જાઓ. અને એ સમયે વિદુરજી ન તો કૌરવોના પક્ષમાં રહ્યા ન તો પાંડવોના પક્ષમાં રહ્યા, એ સીધા જ એ યાત્રા કરવા માટે થઈ અને નીકળી ગયા. આમાંથી શીખવાનું એ છે કે આપણા ઘરની અંદર બે પક્ષ હોય, એક દેરાણીનો પક્ષ હોય ને એક જેઠાણીનો પક્ષ હોય. હવે બે વચ્ચે યુદ્ધ થાય તો હાહુએ કોના પક્ષમાં રહેવું? એ કોઈના પક્ષમાં ન રહેવું. માળા લઈ ટિકિટ કઢાવીને હરિદ્વાર વહી જવું યાત્રા કરવા માટે. 8 દી પછી ત્યાંથી ફોન કરવો કે હવે શાંત થયું તમારું વાવાઝોડું, જો ના આવે તો બીજા પછી ચાતુર્માસે કાઢી નાખવું. નથી અહીંયા પાંડવોના પક્ષમાં રહ્યા કે નથી કૌરવોના. વિદુરજી ભગવત સ્મરણ માટે નીકળી ગયા હતા, પણ અહીંયા જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે સમાધાનની વાતો કરે, નીતિની વાત કીધી અને એનું અપમાન કરે. કહે છે એવા ઘરનો હું ત્યાગ કરી દઉં કે જ્યાં મારું માન ન જળવાતું હોય. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જાય ભલે કંચન વર્ષે મેઘ. આ બાજુ સુલભા દેવી અને વિદુરજી ભગવાનના નામનું ભજન કરે. ભગવાન વિષ્ટિ સમાધાન માટે આવે. એ સમયે સુલભા દેવી કહે છે, સ્વામીનાથ, ભગવાનને સમાધાનનું તો બાનું છે. ખરેખર આપણી ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ અને મને તમને દર્શન દેવા આપતા હોય એવું લાગે છે. દર્શન આપવા માટે આવે છે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પધાર્યા. ધૃતરાષ્ટ્રને કૃષ્ણ સમજાવે છે કે ભાઈ યુદ્ધ ન કરો, યુદ્ધની અંદર તમે ઘણું બધું સર્વસ્વ ગુમાવી બેઠા છો. હવે તમે એક કામ કરો, તમે પાંડવોને 5 ગામ આપી દો ને રહેવા માટે થઈ. તમે કપટથી બધું જ એનું લઈ લીધું છે. અને એ સમયે ધૃતરાષ્ટ્રએ કીધું કે વિચાર કરવો પડે. દુર્યોધન કહે 100ની અણી જેટલું જોતું હોય ને યુદ્ધ વગર નહીં મળે. ભગવાન કહે તો 6ઠું ગામ અમારા માટે રણ સંગ્રામ છે, હવે અમે યુદ્ધ કરીને લેશું. હાથને કહો કે ચણાવે બાણ, કારણ કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. અને એ સમયે યુદ્ધ થયું. અને પછી તો દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જવા માટે થઈ અને નીકળ્યા. અને એ સમયે દુર્યોધન કહે છે, પ્રભુ સ્વામીનાથ, તમારા માટે આજ આટલા મહિનાથી આ 56 ભોગની હું તૈયારી કરું અને તમે એમણમ જતા રહેશો ભોગ લીધા વગર? ભગવાન કહે, જેનું જીવન જ ભોગ જીવન હોય એને ત્યાં હું શું ભોગ આરોગું? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ને એને ત્યાં મારે બંટીનો રોટલો અને તાંદરિયાની ભાજી આરોગવા જાવી. અને એ સમયે ઉદ્ધવનો હાથ પકડીને કીધું, હાલો ઉદ્ધવ, આપણે વિદુર ઘરે જઈએ, કારણ કે વિદુરનો ભાવ મને એ તરફ ખેંચે. અને વિદુરની પાસે શું હતું? એની પાસે કોઈ ઊંચા મહેલ નહોતા, એની પાસે કોઈ બેડ કે કોઈ મોટા સિંહાસનો નહોતા, પણ કવિ કહે વિદુર પાસે શું હતું? બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ ઉદ્ધવજી. ચાલો વિદુર ગે જાય, ચાલો ને વિદુર ગે જાય ઉદ્ધવજી. ચાલો વિદુર ગે જાય. ચાલો ઉદ્ધવ, આપણે વિદુર ઘેરે જઈએ, કારણ કે વિદુરનો ભાવ મને એ તરફ ખેંચે છે. ભગવાનને 56 પ્રકારના ભોગની જરૂર, હા વ્યવસ્થા હોય તો ધરીએ, પણ બાકી ખાલી મિશ્રીની ઉપર તુલસીનું પાન મૂકશું ને વાલો બહુ રાજી થાય. કારણ કે ભગવાન એ ભાવનો ભૂખો છે. ભગવાન પ્રેમનો દેવતા છે. જ્યાં જ્યાં ભગવાનને પ્રેમ દેખાય, જ્યાં જ્યાં ભગવાનને ભાવ દેખાય ને ભગવાન ખુદ ત્યાં ઝૂકી જાય છે. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન ઊંચા ઊંચા મહેલો દુર્યોધન રતિ બરસુખ ન પાઈ. હર હર રામજી રતિ બરસુખ
આપનાર, પણ રતિભાર સુખ ન પાઈએ. યાદ રાખજો, મકાન જોઈને મહેમાન ન થવાય, માણસનું મન જોઈને મહેમાન થવાય. બાકી તો અત્યારે તો ફોન કરીએ કે અમે આવીએ છીએ 2 દી, તો કે તમે અહીં ન આવતા, અમે ક્યાં ઘરે છીએ, અમે તો હરિદ્વાર ડેલી ખકડાવો ન્યા જ હોય. માણસનું મન જોઈને મહેમાન ગતિ કરાય. વિદુરની ઝૂંપડીએ ખાલી બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી હતી, અને એ સમયે કમાડ ખખડાવ્યું, કાકા કાકા આમ પુકાર કર્યો. વિદુરજી સમજી ગયા અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો નાથ આવ્યો, ને એ સમયે સુલભા દેવી અને બંને ઊભા થયા, ભગવત સ્મરણ કરતા હતા. ભગવાન કહે, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન કહે, જ્યાં મારા ભક્તો ભેગા મળી મને યાદ કરતા હોય હે નારદ, હું ત્યાં સદાયને માટે વાસ કરું. ને એ સમયે કમાડ ખખડાવ્યું. જેવે જ વિદુરજીએ કમાડ ખોલ્યું તા તો સશંખ ચકરમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. પધારો પધારો. કૃષ્ણ કહે, કાકા તમે કુશળ મંગલ તો છો ને? અને એ સમયે કીધું કે એ બધું તો ઠીક, પણ કાકા મને ભૂખ બહુ લાગી છે. કીધું કે દુર્યોધનની ત્યાં તમે 56 પ્રકારના આટલા મહિનાઓથી વ્યવસ્થા કરે, તમે ત્યાં 56 પ્રકારના ભોગ લઈને નથી આવ્યા? કીધું જેનું જીવન જ ભોગ જીવન હોય એને ત્યાં હું શું કાકા ભોગ જમું? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય, મને ભૂખ લાગી. સુલભા દેવી કે, સ્વામીનાથ કેળા ફળી ખાશો? તમારે કેળા જોઈએ? ફળ છે? કીધું હા હા, એ પણ ચાલશે. અને એ સમયે સુલભા દેવી કેળાની છાલ ઉતારે, અને ભૂલમાં ને ભૂલમાં કેળાનો ગર્ભ હતો એને બહાર ફેંકી દીધો, અને છાલ ભગવાનના મુખમાં મૂકી. ભગવાન કેળાની છાલ ખાવા માંડ્યા. આ દ્રશ્ય વિદુરજી જોયું. અરે દેવી, આ તમે શું કરો છો? કેળાનો ગર્ભ બહાર ફેંકી દીધો, કેળાની છાલ ખવડાવો તમે? આપણે ક્યાં ભવમાં છૂટશું? અને એ સમયે જોયું તા તો સુલભાજી, ઓહો કેળાની છાલ! અરે ભગવાન, હું તો દર્શનમાં એટલી ગડાડું હતી તમારા પ્રેમમાં કે મને ખબર નહીં કે મારા હાથમાં કેળાનો ગર્ભ છે કે કેળાની છાલ. પ્રભુ તમારે તો બોલવું જોઈએ ને કે કાકી આ શું ખવડાવો છો? ભગવાન કૃષ્ણ કહે, કાકી તમારા હાથની કેળાની છાલ મને એટલી મીઠી લાગે ને કે પણ મને ભાન ન રહ્યું કે કેળાનો ગર્ભ છે કે કેળાની છાલ છે. આને કહેવાય સાચી ભક્તિ. શ્રદ્ધા સાચી હોય તો કબૂલ કરે કીર્તાર, પણ ભાવ વગરની ભક્તિ ન પહોંચે પ્રભુ દ્વાર. શ્રદ્ધા સાચી હોય, આપણા હૃદયનો સાચો ભાવ હોય ને, ઈશ્વર છે ને એ ભાવનો દેવતા છે, ઈશ્વર છે ને એ પ્રેમનો અવતાર છે. એને પ્રેમથી તમે તુલસીનું પાન મૂકીને તમે ખાલી માખણની મિશ્રી અર્પણ કરશો ને, પ્રેમથી વાલો આરગશે. જગતના નાથ, જગતના લોકો ખુરશીથી રાજી થાય, પણ જગતનો નાથ તુલસીથી રાજી થાય. એવા ગુણ તો ગોવિંદના ગવાણા, નાથ તમે તુલસીને પાંદડે તોરાવો. ભગવાન ભાવનો દેવતા છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો ભાવને વશ થયા રાજી. ક્યારે એવું સાંભળ્યું કે વાલો મારો પૈસાને વશ થયા રાજી, વાલો મારો ઓડી કારને વશ થયા રાજી? ભગવાન છે કેવલ અને કેવલ ભક્તના ભાવનો ભૂખો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, શું આપે એ મહત્વનું નથી, પણ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, કેવા ભાવથી દાનમાં શું આપો એ મહત્વનું નથી, આપણી દાનત કેવી છે ને એ મહત્વનું છે. ભગવાનને ભાવ વાલો છે. આ બાજુ સીધા જ રસોડામાં જઈ હાંડી ઉતારી, બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી આરોગે. પણ વિદુરજીનું જે અપમાન થયું હતું ને, દુર્યોધને કર્યું હતું, વિદુરજી એક પણ શબ્દ કહેતા નથી કે મારું અપમાન આવું થયું હતું. કારણ કે સંત છે, સંત કોઈ દિવસ કોઈની અવગણના ન ગાય. સંત જીવનમાંથી મને તમને આ શીખવા મળે છે. ક્યારેક ક્યારેક સંતોના જીવન ચરિત્ર વાંચો. ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવે, પણ છતાંય એ કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં હંમેશા પ્રસન્ન રહીએ. પ્રસન્ન રહેતા શીખવું. પૂજ્ય ડોંગરે બાપા 3 સંતોનું દ્રષ્ટાંત આપતા, નરસિંહ મહેતા, એકનાથજી અને તુકારામ. આ પંઢરપુરની અંદર જ્યારે મેળો ભરાય કારતક સુધી પૂનમનો, અને પંઢરપુરમાં બધા જ સંતો જાય, દર્શન કરે વિઠ્ઠલનાથના. એકનાથજી દર્શન કરવા જાય, ભગવાનને પ્રાર્થના કરે, હે એકનાથજી, હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે તે મને આવા અનુકૂળ પત્ની આપ્યા. ભગવાનની પૂજામાં, ભગવાનની સેવામાં મને સહાય કરે, મને મદદ કરે. હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે. વિઠ્ઠલના દર્શન કરીને જાય એટલે તુકારામ દર્શન કરવા આવે. હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે તે મને આવા ઝઘડાખોર પત્ની આપ્યા, જેથી કરીને મારું મન એમાં ન ફસાય અને પ્રભુ સ્મરણમાં મારું મન લાગે. હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કે આવા ઝઘડાખોર પત્ની દીધા. અને તુકારામના પત્ની પણ ગજબના ઝઘડાખોરો.
એક સમય એક વૈષ્ણવને ત્યાં તુકારામ ભજન કરવા ગયા, એટલે આખું ગાડું ફળનું ભરી દીધું. પણ હવે આનો સ્વભાવ એવો તુકારામનો કે જે કોઈ જય શ્રી કૃષ્ણ બોલે એટલે ફળ આપે, જય વિઠ્ઠલ બોલે એટલે ફળ આપે. ઘરે પહોંચ્યા આખું ગાડું ફળનું ખાલી, એક શેરડીનો સાઠો વૈધો. એના પત્ની જીજાઈને આપીને કીધું કે આલ્યો આ પ્રસાદી. એટલે કીધું કે આમ ઘર ન ચાલે, આખું ગાડું આવ્યું ને એક શેરડીનો સાઠો વૈધો. કીધું પણ બધા કોઈ વૈષ્ણવ હામાં મળે તો હું તો પ્રસાદ આપી દઉં. વધારે ક્રોધ આવ્યો એમના પત્નીને, સાઠો હાથમાં લઈ અને જોરથી તુકારામની પીઠ ઉપર માર્યો અને બે કટકા થઈ ગયા. તુકારામે કીધું કે સારું થયું દેવી, આપણે બે હતા, આ પ્રસાદનો સાઠો એક જ હતો, અત્યારે હું સુડી ગોતવા ક્યાં જાત? સારું થયું તમે આ શેરડી મારી પીઠમાં મારી. હાલો હવે આપણે પ્રેમથી પ્રસાદ આરોગીએ. આ પ્રયોગ આપણે કર્યો હોય તો ઘરમાં, હે શેરડી સાઠો લઈને ગયા હોય, બીજે દી ઘરે હોય કે નહીં? પણ છતાંય કીધું કે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે તે મને આવા ઝઘડાખોર પત્ની દીધા, જેથી કરીને મારું મન છે ને એમાં ફસાય નહીં. વિઠ્ઠલનાથના દર્શન કરીને તુકારામ જાય તો આપણો જુનાગઢનો નરસિંહ મહેતા કરતાલ વગાડતો વગાડતો આવે. કીધું ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતાને આવીને કે મેથી ગુજરી ગયા. કીધું ભલું થયું ભાંગી જંજાળ. ઈ કંટાળી નહોતા ગયા, પણ એને વિચાર કર્યો કે હરિભજન કરવા માટે આ પત્નીનું પોષણ કરવું પડે, એનું ધ્યાન રાખવું પડે. એક બંધન તો કહેવાય ને. પણ આજ ભગવાનની કૃપા થઈ કે એક જંજાળ હતી ઈ પણ હવે છૂટી ગઈ. વિચાર કરો, એકને અનુકૂળ પત્ની હતા, એકને વિચિત્ર સ્વભાવવાળા પ્રતિકૂળ હતા, અને એકના ગુજરી ગયા. પણ ત્રણેય અવસ્થામાં વિઠ્ઠલનાથની કૃપા માની કે હે વિઠ્ઠલનાથ, તમારી મારા ઉપર બહુ કૃપા છે. આ સંતોના જીવનમાંથી આપણને શીખવા મળે કે પરિસ્થિતિ ભલે ગમે એવી જીવનમાં આવે, પણ મનસ્થિતિ એવી હોય ને કે ગમે એવી પરિસ્થિતિમાં એ દુઃખી નથી થયા. ઈશ્વર જેમાં રાખે ને એમાં સુખી રહેવું. આ બાજુ દુર્યોધન કા મેવા ત્યાગી, ભાજી વિદુર ઘર ખાઈ, झूठे फल सब रीके खाए, बहुविध प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम के बस अर्जुन रथ हाई को भूल गए ठकुराई, ऐसी प्रीति बढ़ी वृंदावन की गोपियन नाच नचाई, सबसे ऊंची प्रेम सगाई. आ बाजू विदुरजी ने उद्धवजी નું ત્યાં મિલન થાય. ઉદ્ધવજી ને વિદુરજી પ્રશ્ન કરે છે કે બધા કુશળ મંગલ તો છે ને? ત્યારે ઉદ્ધવજી કહે છે વિદુર, અત્યારે એક પણ હાજર નથી, બધા જ સ્વધામ ગમન કરી ગયા. કીધું કે મને કનૈયાએ મને વચન આપ્યું હતું કે મેં તમારે ત્યાં બંટીનો રોટલો ભાજી આરોગી, હું તમને જ્ઞાન ઉપદેશ કરી, એમનું વચન શું મિથ્યા જશે? કીધું નહીં, તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ, એ તમને જ્ઞાન આપશે. વિદુરજી એ જ સમયે મૈત્રેય ઋષિના આશ્રમની અંદર આવે. ભક્ત વિદુરજી આશ્રમની અંદર આવે એટલે મૈત્રેય ઋષિ સ્વાગત કરે છે. કીધું શા માટે આવવાનું થયું? કીધું ઉદ્ધવજી દ્વારા એવા સમાચાર મળ્યા કે ભગવાને છેલ્લે વચન આપ્યું હતું કે મૈત્રેય ઋષિ વિદુરને જ્ઞાન આપશે, તો હવે તમે મને જ્ઞાન આપો ભગવાનના વચન પ્રમાણે. મૈત્રેયજી કહે તમે મને પ્રશ્ન કરો, એ પ્રશ્નના જવાબ રૂપે હું તમને જ્ઞાન આપું. પ્રશ્ન કરતા કહે સુખાય કરમાણી કરોતિ લોકે, ન તે સુખમ વાન્યદુપારમમ વા. પ્રશ્ન કરતા કહે મૈત્રેયજી, આ જગતમાં લોકો સુખ મેળવવાની ઈચ્છાથી કોઈ પણ કામ કરે, પણ છતાંય જીવનમાં સુખ નથી આવતું અને દુઃખને નોતરું નથી આપતા, છતાંય સામું આવીને ઊભું રહે છે. આનું કારણ શું છે? કહે છે પ્રારબ્ધમાં હોય ત્યાં સુધી માણસ સુખ ભોગવે, પ્રારબ્ધમાં હોય ત્યાં સુધી માણસ દુઃખ ભોગવે. ક્યાંક સન્માનમાં ગાળો ખાવી પડે, ક્યાંક સન્માનમાં મધુર વાણી. દાસ સવો કહે કર્મ સૌ સૌના ભોગવે, આપણે શું લાભ કે હાનિ? આ તો કર્મની પીડા હોય એટલે કોઈ સુખ ભોગવે, અને કર્મની પીડા હોય તો કોઈ દુઃખ ભોગવે. કર્મ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન, જ્યાં ભીલે માર્યું બાણ ત્યાં કૃષ્ણ હતા બળવાન. મૈત્રેય ઋષિ કહે છે ભગવાનની કૃપાથી આ બધું થાય, કારણ કે ભગવાન આ જગતનું ઉત્પન્ન કરે, પાલન કરે, એનો લય કરે. વિદુરજી સામો પ્રશ્ન કર્યો, ભગવાન આ જગતનું પાલન પોષણ અને લય કેવી રીતના કરે, એ તો મને સમજાવું. કહે છે ભગવાને આ જગતનું એકોહમ બહુશ્યામી, ભગવાન એક હતા, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. ભગવાનની નાભીમાંથી સહસ્ત્ર પાકડીવાળું કમળ ઉત્પન્ન થાય. કમળમાં બ્રહ્માજી, બ્રહ્માજીના જમણા અંગમાંથી મનુ મહારાજ ઉત્પન્ન થયા, ડાબા અંગમાંથી શત્રુપા રાણી ઉત્પન્ન થયા. મનુ અને શત્રુપા દ્વારા આખી માનવ સૃષ્ટિની રચના થઈ. ભગવાનના બ્રહ્માજીના ડાબા અંગમાંથી શત્રુપા રાણી ઉત્પન્ન થયા, એટલે કે સ્ત્રી છે ને એ ભગવાનના ડાબા અંગમાંથી ઉત્પન્ન થઈ, અને મનુ મહારાજ એ ભગવાનના જમણા અંગમાંથી. એટલા માટે આજે પણ શુકન શાસ્ત્ર એમ કહે કે સ્ત્રીનું ડાબું અંગ ફરકે ને તો કંઈક શુકન થાય, અને પુરુષનું જમણું અંગ ફરકે ને તો કંઈક શુકન થાય.
આવું સુકન શાસ્ત્ર એમ કહે. પણ એ થોડીક વાર ફરકીને બંધ થઈ જાય તો પછી વધારે ફરકે તો પછી ડોક્ટરને બતાવવું. વળી ક્યાંક શાસ્ત્રીજી કહેતા હતા કંઈક સુકન થાય આ ફરકે, પણ બહુ ફરકે તો પછી કંઈક બીજી અસર હોય એમ. થોડીક વાર ફરકીને બંધ થઈ જાય તો સમજી જવાનું કંઈક સુકન થાય એમ, બાકી પછી ડોક્ટરને સુકન થાય. કહે છે એમના દ્વારા આખી સૃષ્ટિનો ક્રમ ચાલે છે. એક સમયે હિરણ્યાક્ષ નામનો દૈત્ય એ પૃથ્વીને રસાતળમાં લઈ ગયો. કીધું આ હિરણ્યાક્ષ કોણ હતો? પ્રશ્ન કરે છે. કીધું કે દિતિ અને કશ્યપ ઋષિ અને દિતિ માતાના ઉદરથી આ રાક્ષસી બે બાળકો જન્મે, એક હિરણ્યાક્ષ અને એક હિરણ્યકશિપુ. આ પૃથ્વીને લઈ રસાતળમાં હિરણ્યાક્ષ લઈ ગયો. બ્રહ્માના છીક નસકોરામાંથી વરાહ નારાયણ પ્રગટ થયા અને પૃથ્વીને બહાર લઈ આવી શેષની સૈયા ઉપર સ્થાપના કરી છે. કીધું કે એ રાક્ષસી બાળકો શા માટે થયા? કીધું કે એમાં ભૂલ કશ્યપ અને દિતિની ભૂલ છે. સાયંકાલનો સમય હતો. એવી ઘટના બને કે દિતિને પુત્ર કામનાની ઈચ્છા થઈ છે. ઋષિ યજ્ઞ કરવા માટે બેઠા. ઋષિ પાસે આવીને કહે સ્વામીનાથ અત્યારે મારે પુત્ર જોઈએ. કહે છે અત્યારે સંધ્યાનો સમય છે. આ સમયમાં અત્યારે સહયોગ ન, જો અત્યારે સંતાન રહેશે તો એ રાક્ષસી બાળકો જન્મશે. કારણ કે સમયમાં સંધ્યાનો સમય બહુ મહત્વનો છે. અત્યારે સંતાન પ્રાપ્તિ માટે થઈ અને તમે રહેવા દો. કારણ કે અત્યારે જે બાળક જન્મશે ને એ દુષ્ટ વિચારો વાળું બાળક જન્મશે. માટે તમે થોડો સમય જાળવી જાઓ. દિતિએ હઠ કરી છે. અમુક હઠ આપણે ત્યાં પ્રચલિત છે. એક બાળ હઠ, બીજી રાજ હઠ, ત્રીજી યોગી હઠ, રાજા હઠ, રાજ હઠ, પછી કઈ પાંચમી હે કઈ હઠ? છાના મુના રહેજો સ્ત્રી હઠ વાળા. સ્ત્રી હઠું કરીને હવે અમે હેરાન થઈ જાય બધા. માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર, ઘરમાં હોય કે ના હોય તોય લાઈ લાઈને. સવિતાબેને હાર કરાયો એવો હાર અમને, પણ સવિતાબેનના ઘરના બિલ્ડર છે, આપણે કાયમનું કરીને ખાઈએ. પણ સ્ત્રી હઠ છે ને, દ્વિતીય હઠ કરી કે નહીં સ્વામીનાથ અત્યારે જ મારે પુત્ર પ્રાપ્તિ જોઈએ છે. અને એ સમયે સંધ્યાના સમયે કામવાસના ભોગવવાથી જય વિજય જે ભગવાનના દ્વારપાળો હતા અને એને સનત કુમારો રોકે છે અને સનત કુમારો એમને શ્રાપ આપે કે તમારે રાક્ષસ કુળમાં જન્મ લેવો પડશે, કારણ કે ભગવાનના દર્શન માટે તમે અમને રોકો છો. એ ભગવાનના બંને દ્વારપાળ ને કીધું કે જો તમે વેર ભાવે ભગવાનની ભક્તિ કરશો તો 3 જન્મે મુક્તિ થશે અને મિત્ર ભાવે ભક્તિ કરશો તો 7 જન્મે મુક્તિ થશે. અને એ સમયે ભગવાનના પાર્ષદો કહે વેર ભાવે ભગવાનનું ભજન કરશું પણ 3 જન્મે અમારી મુક્તિ થાય એવી કૃપા કરો. અને એ સમયે જય વિજયના 3 જન્મ થાય. પહેલા જન્મે જય વિજય દિતિના ઉદરમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બને, બીજા જન્મે રાવણ અને કુંભકર્ણ અને ત્રીજા જન્મે દ્વાપર યુગના અંતમાં શિશુપાલ અને દંતવક્ત્ર બને છે. હિરણ્યાક્ષને મારે છે વરાહ નારાયણ, હિરણ્યકશિપુને મારે છે નૃસિંહ નારાયણ, રાવણ અને કુંભકર્ણને મારે છે ભગવાન રામ અને શિશુપાલ અને દંતવક્ત્રને મારે છે ભગવાન શ્રી કૃષ્ણ. તો એ હિરણ્યાક્ષ નામનો દૈત્ય એને મારી અને ભગવાન બહાર આવે છે અને પૃથ્વી ઉપર ફરી પાછી એમની સૈયા એ પૃથ્વીને રસાતલમાંથી બહાર લઈ આવે, શેષની સૈયા ઉપર એમની સ્થાપના કરે છે. ત્યારબાદ મનુ અને શત્રુપા રાણી દ્વારા મૈથુની સૃષ્ટિનો ક્રમ આગળ ચાલે છે. સ્વયંભૂ મનુ અરુ શત્રુપા જીંચે નરભય સૃષ્ટિ અનુપા. જેમ પાંડવો કહેવાના, યદુના યાદવો કહેવાના, એમ મનુના આપણે બધા જ માનવો કહેવાના. મનુ અને શત્રુપાને ત્યાં 2 પુત્રો થયા અને 3 દીકરીઓ થઈ. એક પ્રિયવ્રત અને બીજો પુત્ર ઉત્તાનપાદ. 3 દીકરીમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓને ત્યાં સાક્ષાત ભગવાનની વિભૂતિઓ પધારે છે. પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે દેવહૂતિનું જે લગ્ન કરદમ ઋષિ સાથે થયું એમને ત્યાં કેવી વિભૂતિ, એમને ત્યાં ક્યાં ભગવાન પ્રગટ થયા, એ કથા મને સમજાવો. કપિલ નારાયણના પ્રાગટ્યની કથા સંભળાવતા કહે દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા. કરદમ ઋષિ એવી પ્રતિજ્ઞા કરી હતી કે એક દીકરો એક સત્પુત્ર થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. અને એ નિયમને અનુસંધાને દેવહૂતિ સાથે એમના લગ્ન થયા. આ બાજુ દેવહૂતિના ગુણોનું વર્ણન ભાગવતમાં બતાવ્યું. બંનેનું દિવ્ય દાંપત્ય છે. દાંપત્ય અનુકૂલમ સ્યાત સ્વર્ગસ્ય કિમ પ્રયોજનમ. જો જીવનમાં દાંપત્ય આપણું અનુકૂળ હોય ને તો ધરતી જ આપણા માટે સ્વર્ગ બની જાય. દાંપત્ય જીવનમાં વિશ્વાસ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. દાંપત્ય જીવનમાં ક્યારે શંકા નામનો કીડો ન આવવો જોઈએ. લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ બહુ ભયંકર છે. યાદ રાખજો, કોરોના
વાયરસે તો બહુ ઓછા ને માર્યા, પણ આ શંકા નામનો એક એવો વાયરસ છે ને કે ઘણા બધા સંબંધોને મારી નાખે. વિશ્રમ ભેણ બંને વિશ્વાસથી જીવન જીવવું જોઈએ. પ્યાર અને આદર આ બે વસ્તુ દાંપત્ય જીવનમાં હોવી જોઈએ. પુરુષને આદરની ભૂખ હોય અને સ્ત્રીને હંમેશા પ્રેમની ભૂખ હોય. નિત્યમ પર્યચર, નિત્ય પ્રીતિથી પત્નીએ પોતાના પતિની સેવા કરવી જોઈએ. લક્ષણો છે પતિવ્રતા સ્ત્રીનો. કાર્યે સુમંત્રી, કરણે સુદાસી, ભોજ્યે સુમાતા, શયને સુરંભા. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સેવા કરવા માટે મંત્રી જેવી કુશળ હોવી જોઈએ. કરણે સુદાસી, જેમ કોઈ નોકર પોતાના રાજાની વાત સાંભળે, પોતાના પતિની વાત સાંભળવા માટે ઉત્સુક હોવી જોઈએ. ભોજ્યે સુમાતા, પોતાના પતિને જ્યારે જમાડવા બેસે ને ત્યારે માં જેમ ભાવથી જમાડે ને એમ પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ભાવથી જમાડવો જોઈએ. આ તો કે એડવર્ટાઈઝ આવે પછી થાળી કરી દઉં. ભોજ્યે સુમાતા, જ્યારે જમાડવા બેસે ત્યારે માં જેવો ભાવ હોવો જોઈએ. આ બાજુ બંનેના દિવ્ય દાંપત્ય ગુણોનું વર્ણન ભાગવતકાર કહે. બંનેના દાંપત્ય યોગે એમને ત્યાં 9 દીકરીઓનો જન્મ થાય છે. કરદમ ઋષિ વિચાર કરે ભગવાન કેમ નથી પધારતા, અને એક સમયે એવા સગર્ભાવસ્થામાં દેવહૂતિ આવે છે. કારણ કે દેવહૂતિ છે એ દેવને બોલાવનારી છે. દિવ્ય એવું વાતાવરણ બન્યું છે. આશ્રમની અંદર પક્ષીઓ જાણે કલરવ કરતા હોય, સુગંધિત પવન એવો ધીમો ધીમો વાતો હોય, એવું દિવ્ય વાતાવરણ થાય છે. પક્ષીઓનો કલરવ જાણે પક્ષીઓ સાક્ષાત પરમાત્માને પુકારતા હોય કે હે નાથ પધારો, હે નાથ પધારો, એવું દિવ્ય વાતાવરણ, એકદમ દેવહૂતિનો દિવ્ય તેજ. કરદમ ઋષિ વિચાર કર્યો આવું તેજ મેં ક્યારેય નથી જોયું. લાગે છે સાક્ષાત નારાયણ આજ મારા આંગણે પધારવાના હોય એવું લાગે. અને એ સમયે બંને પતિ પત્ની અલખનો આરાધ કરે, ભગવાનને પુકાર કરે. અને એ સમયે આચાર્ય તરીકે તેજસ્વી પુત્ર કાર્તક માસ કૃષ્ણ પક્ષ પાંચમ અને બુધવારે મધ્યાહન કાળે કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, દુંદુભી નાદ થયો, બધાએ જય જયકાર કર્યો. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. દેવહૂતિ અને કરદમ ઋષિના તપના ફલ સ્વરૂપે એમને ત્યાં સાક્ષાત ભગવાન કપિલ નારાયણ પધાર્યા છે. કપિલ નારાયણ પોતાની માતાને ઉપદેશ આપે એ કથા બતાવી છે. સંન્યાસી થયા. આ બાજુ કરદમ ઋષિ એક પુત્ર થાય ત્યારે હું સંન્યાસ ધારણ કરીશ. કપિલ નારાયણ જેવા જ પધાર્યા. કરદમ ઋષિએ સંન્યાસ ધારણ કર્યો. આ બાજુ દેવહૂતિ વિચાર કરે છે કે મારા પતિએ આ પુત્ર એટલા માટે રાખતા ગયા કે મને મુક્તિ અપાવે. માં દેવહૂતિ કપિલ નારાયણની પાસે જઈ પ્રશ્ન કરે છે. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. દેવહૂતિ પ્રશ્ન કરે છે હે સ્વામીનાથ, હે પ્રભુ, આપ તો સાક્ષાત ભલે પુત્ર છો પણ સ્વામી સ્વરૂપે છો. એક માં અને દીકરાનો સંવાદ અહીંયા બતાવ્યો છે. જગતમાં સાચું સુખ અને નિત્ય આનંદ ક્યાં છે પ્રભુ? એને મેળવવા માટે થઈ અને માણસે શું સાધન કરવું પડે? અને એ સમયે સાક્ષાત કપિલ નારાયણ પોતાની માતાને માધ્યમ બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. કપિલ ભગવાન મંગલમય ઉપદેશ આપતા કહે છે હે માં, નિત્ય આનંદ એ ભગવાનના ચરણમાં છે. સાચું સુખ જોતું હોય તો ભગવત સ્મરણમાં છે, સાધુ સંતોના ચરણમાં છે. નિત્ય સાધુ સંતોની સેવા કરો નિષ્ઠાથી તો નિત્ય સુખ જીવનમાં આવશે. પદાર્થની અંદર સુખ નહીં, સુખ તો એ પરમાત્માની અંદર છે. આપણે સુખ છે ને પદાર્થમાં માનીને બેઠા. નવું નવું ટીવી ઘરમાં લીધું હોય તો આપણે એને સુખના દિવસો માનીએ, કારણ કે એ પદાર્થ છે. પણ એ જ ટીવીનું રિમોટ બાળક આડાવડું કરે એટલે તરત દુઃખ ઊભું થાય. પદાર્થ ક્યારેય સુખ ના આપી શકે. આપણે પરિસ્થિતિને સુખ ને દુઃખ, અનુકૂળ પરિસ્થિતિ થાય તો આપણે એને સુખના દિવસો માનીએ, પ્રતિકૂળ આપણાથી કંઈક વિરુદ્ધ પરિસ્થિતિ થાય તો આપણે એને દુઃખ સમજીએ. નવી નવી સગાઈ થાય એટલે પતિ પત્ની એ છોકરો છોકરી વાતો કરતા હોય, તમે મારા તું મારી, તમે મારા તું મારી. શું કામ? કે એકબીજાને અનુકૂળ થઈને રહેતા હોય, એકબીજાની વાતો માનતા હોય, એકબીજાનું કયું કરતા હોય. એટલે કે તમે મારા તું મારી. પણ લગ્ન થાય ને એટલે ઈ બે ભેગા થાય ને બે શબ્દ ભેગા થાય, પછી શું થાય? મારા મારી. કારણ કે પછી પ્રતિકૂળ થઈ જાય, એકબીજાનું કયું ન કરે, એકબીજાની ક્યારેક વાત ન માને. એકને લગ્નમાં જવું હોય, એકને કથામાં આવવું હોય, પછી પ્રતિકૂળ થઈ જાય.
નવી નવી હગાઈ થાય ને બે માણા હાઈલા જતા હોય એટલે રસ્તામાં કાંટો હોય એટલે ભાઈ શું કહે, ઉભા રહ્યો, રસ્તામાં કાંટો છે, હું કાંટો સાઈડમાં કરી દઉં, પછી હાલો. એ ધીમેથી કાંટો સાઈડમાં કરી દે. શું કામ કે અનુકૂળ હોય ને, એકબીજાનું કયું કરતા હોય. એ કાંટો ધીમેથી સાઈડમાં લે ને પછી એને લગ્ન થઈ જાય ને પછી રસ્તામાં હાઈલા જતા હોય. રસ્તામાં કાંટો એટલે શું કે જોજે એવો કાંટો છે, લાગી ન જાય. પેલા તો સાઈડમાં લઈ દેતા હતા. હવે થોડાક પ્રતિકૂળ, પછી 15 વર્ષ થાય ને એકાદ બે દીકરા કે છોકરા છૈયા થઈ જાય ને પછી રસ્તામાં હાઈલા જતા હોય છોકરાઓને લઈને, અને પછી રસ્તામાં કાંટો એટલે શું કે જોજે એવો બોતડાને જેમ હાઈલી જાય તારો આગો કાંટો લાગશે. પેલા તો તમે ઈ જ કાંટો સાઈડમાં કરી દેતા હતા, હવે તમે એમ કે બોતડાની જેમ હાઈલી જાય. કારણ કે પરિસ્થિતિ છે ને એ પ્રતિકૂળ થઈ ગઈ. આપણને અનુકૂળ હોય તો આપણે એને સુખ માનીએ, પ્રતિકૂળ થાય તો આપણે એને દુઃખના દિવસો કહીએ. કહે છે સુખાય કર્માણી કરોતિ લોકે. જીવનમાં જે પરિસ્થિતિમાં ભગવાન રાખે ને એમાં એ પરિસ્થિતિની અંદર હંમેશા આનંદિત રહેવું. પ્રારબ્ધમાં હોય ત્યાં સુધી માણસ સુખ ભોગવે, પ્રારબ્ધમાં હોય ત્યાં સુધી માણસ દુઃખ ભોગવે. નિષ્કામ ભક્તિ કરવી, માં સંતોની સેવા કરવી, ગુરુજનોની આજ્ઞાનું પાલન કરવું એને શ્રેષ્ઠ ભક્તિ કીધી છે. આવી રીતના માતાને માધ્યમ બનાવી સુંદર મજાનો એક જ્ઞાન ઉપદેશ કરે. કપિલ નારાયણ કહે છે માં હવે મારે અહીંયાથી જવાનું છે. કપિલ નારાયણ જતા રહ્યા. વાછરડાના વિરહમાં જેમ ગાય દુઃખી થાય એમમાં દેવહૂતિ પુત્ર વિયોગે દુઃખી થયા, અને એ સમયે ભગવત વિયોગમાં દુઃખી થતા હતા. દેવહૂતિનો જ્યારે મૃત્યુકાળ નજીક આવ્યો, અગ્નિ એડીથી પોતાના મૂળ સ્થાનને દબાવી, પોતાના પ્રાણને અનાહત ચક્રોમાં ઘુમાવી અને બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણને છોડે છે. માતા દેવહૂતિને જ્યાં સિદ્ધિ મળી એ સિદ્ધપુર નામનું ક્ષેત્ર કહેવાનું, જેનું બીજું નામ છે માતૃગયા. કપિલ નારાયણની મંગલમય કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી, જીવનમાં ભક્તિને પ્રદાન કરનારી. વ્યાસજી મહારાજ અહીંયા ત્રીજા સ્કંદને વિરામ આપે છે. એ ક્રમનો નિર્વાહ કરવી અને ચતુર્થ સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદ શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી કપિલ નારાયણ ભગવાન. ભગવાન કી જય. ચતુર્થ સ્કંદની અંદર ભાગવતકાર વર્ણન કરતા કહે મનોસ્તુ સતરૂપાયામ તિસ્ત્ર કન્યાસ જગનિરે આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિસ્તૃતા. કહે છે ચતુર્થ સ્કંદની અંદર મૈત્રી ઋષિ અને ભક્ત વિદુરજીનો સંવાદ એ આગળ ચાલે છે. કહે છે મનુ મહારાજને 3 કન્યા છે, એમાંથી દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવ્યા. એમને ત્યાં કપિલ ભગવાન પ્રગટ થયા. મનુ મહારાજની દીકરીઓ હે પરીક્ષિત એટલી ભાગ્યશાળી છે કે એમને ત્યાં સંતાનમાં સંત પુત્ર નહીં, વીર પુત્ર નહીં, સાધુ પુત્ર નહીં, પણ સાક્ષાત ઈશ્વર પુત્ર પ્રગટ થયા છે. મનુ મહારાજની કન્યા આકુતિના લગ્ન રુચિક ઋષિ સાથે કર્યા. સમયાંતર એમને ત્યાં જે ભગવાન પ્રગટ થયા એ સાક્ષાત યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. યજ્ઞેન યજ્ઞમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્ય સન્ન તેહનાકમ મહિમાનઃ. આખે આખું જે બ્રહ્માંડનું સર્જન છે યજ્ઞમાંથી થયું, એટલા માટે યજ્ઞ નારાયણ પ્રગટ થયા. ત્યારબાદ રુચિક ઋષિ સાથે આકુતિના લગ્ન થયા, યજ્ઞ નારાયણ પ્રગટ થયા. યજ્ઞ નારાયણ એને દક્ષિણા સાથે એમના વિવાહ થાય છે. ત્યારબાદ વિદુરજી મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો કે કરદમને ત્યાં જે 9 કન્યાઓનો જન્મ થયો એમના લગ્ન ક્યાં ક્યાં થયા એ કથા કહો. કહે કરદમ ઋષિની 9 કન્યાઓના વર્ણનની અંદર હવિર્ભુ નામની કન્યા હતી પુલત્સ્ય ઋષિને આપ્યા, ગતિ નામની કન્યા હતી ક્રતુ ઋષિને આપે, અરુંધતી નામની કન્યા હતી વશિષ્ઠ ઋષિ સાથે પરણાવ્યા, શાંતિ નામની કન્યા હતી અથર્વ ઋષિ સાથે પરણાવ્યા. સૌથી નાની 9મી દીકરી જેનું નામ છે અનસુયા, અનસુયાના વિવાહ એ અત્રિ મહારાજ સાથે કરવામાં આવ્યા. અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા. એમને ત્યાં સાક્ષાત 3 દેવતાઓ અંશ સ્વરૂપે પધાર્યા એ કથા બતાવી. એક સમયે દેવર્ષિ નારદ એ માં અનસુયાના આશ્રમે જઈને કહે છે કે માં મને ભૂખ બહુ લાગી છે. કીધું દેવર્ષિ હમણાં ઉભા રહો, થોડા માટે હું તમને મહાપ્રસાદ બનાવી દઉં. શીરો તૈયાર કર્યો, મહાપ્રસાદ આપ્યો. નારદજી મહાપ્રસાદ લઈ આરોગ્ય અને સીધા જ કૈલાસ પર્વત તરફ જવા માટે નીકળ્યા. એ સમયે ભોળાનાથ માં પાર્વતીને સતીને રામકથા કહેતા હતા, એટલે એને ખબર પડી કે નારદજી અહીંયા આવે છે. એટલે ભોળાનાથે સતીને સાવધાન કર્યા કે નારદજી હમણાં અહીંયા આવશે, ઈ જે પણ વાત કરે ને એ તમે સીધે સીધી માની ન લેતા. હવે બહેનોને આવી કઈક વાત કરો ને એટલે એને શંકા થાય કે હું વાત કરવાના છે, વાતમાં શું હશે, મારું કઈ કહેવાના છે, મારા સ્વામીનાથનું કઈ કહેવા, આમ એને જિજ્ઞાસા થાય જાણવાની કે હું વાત હશે. કીધું કે જે વાત કરે ને માની ન લેતા. આ બાજુ નારદજી નારાયણ નારાયણ કરતા આવ્યા.
આ એનો સહજ સ્વભાવ હોય જાણવાની, અને જાણવાની જિજ્ઞાસા હોય ને પાછી બીજાને જણાવવાની જિજ્ઞાસા હોય બહેનોમાં. તમારે કોઈ પણ વાતને ફેલાવવી હોય ને, બેનો માફ કરજો, નિંદા નથી કરતો, પણ કોઈ પણ વાતને ફેલાવવી હોય તો કોઈ સ્ત્રીને તમારે એટલું કહેવાનું કે આ વાત હું તને કહું છું, તું કોઈને કહેતી નહીં, અને પછી વાતનો તમે ઝપાટો જોજો. હા, ફોન તો હમણાં નીકળ્યા, આ વિજ્ઞાને કાયદા. કીધું કે જે વાત કરી તમે માની ન લેતા. નારદજી આવ્યા, કીધું માં સતીને કીધું માં ભૂખ બહુ લાગી, કીધું મહાપ્રસાદ બનાવું, કીધું હા. મહાપ્રસાદ બનાવ્યો, નારદજીને આપ્યો, શીરો જેવો જ મોઢામાં મૂક્યો તા તો મોઢું બગાડ્યું. જેમ કોઈ કડવો લીમડો ખાઈને મોઢું બગાડે એમ નારદે મોઢું બગાડ્યું. પાર્વતીજી કેમ મોરો છે, વધારે ગયડો થઈ ગયો? કીધું મોરોય નથી, મીઠોય નથી, પણ માં હંસુયા જેવો ન થાય હો માં. કીધું આ હંસુયા કોણ છે? અને ઈર્ષા જાય ગઈ, હું સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર ને મારા કરતા સારું ભોજન બનાવે. એટલે કીધું કે હંસુયા કોણ? નારાયણ નારાયણ કરીને નીકળી. કીધું હંસુયા કોણ છે? એની પરીક્ષા કરવી છે. બ્રહ્મલોકમાં આવ્યા, બ્રહ્માણીને કીધું મીઠોય નથી, મોરોય નથી, હંસુયા જેવો ન થાય. બ્રહ્માણીને ઈર્ષા થઈ. માં લક્ષ્મી પાસે વૈકુંઠમાં આવ્યા, કીધું કે આ હંસુયા કોણ છે? અને એ સમયે પરીક્ષા કરવાનું વિચાર કર્યું. ત્રણેય દેવતાઓને કીધું કે જાઓ તમે સતી હંસુયાની પરીક્ષા કરો. એ કોણ છે? અમારા કરતા પણ સારું પતિવ્રતા ધર્મ અને સતીત્વ નિભાવે. અને એ સમયે ત્રણેય દેવતાઓ આવે છે પરીક્ષા કરવા માટે. ભિક્ષાન દેહી કીધું. માં અનસુયા ભિક્ષા આપવા માટે આવ્યા. આ બાજુ ત્રણેય દેવતાઓ કહે અમે કોઈ સામાન્ય સાધુ નથી, પરમ કક્ષાએ પહોંચેલા છીએ. નગ્ન અવસ્થામાં આવીને તમે ભિક્ષા આપો ને તો અમે સ્વીકારીએ. અનસુયાની પરીક્ષા થઈ છે. સાચા હોય ને એની કસોટી હંમેશા થાય. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય ને એની આ દુનિયામાં દશા સારી નથી હોતી. પરીક્ષા કરીને એ સમયે કીધું કે નિર્વસ્ત્ર બનીને આપો. અને હાથમાં જલની અંજલિ લઈ કીધું કે આજ સુધી મેં મન કર્મ અને વચનથી કોઈ પરપુરુષનું ક્યારેય ચિંતન ન કર્યું હોય, અને મારા પતિની નિષ્ઠાથી સેવા કરી હોય, એના ફળ સ્વરૂપે આ ત્રણેય સાધુ, આ ત્રણેય નાના બાળક બની જાય. અંજલિ છાંટી નાના નાના બાળ બની ગયા. અને એ સમયે ત્રણેય દેવીઓ રાહ જોવે. જ્યારે પરમાત્મા ન આવ્યા, કીધું અમારા સ્વામી ક્યાં ગયા? નારદજી કહે છે તો પરીક્ષા લેવા માટે જ્ઞાન ત્યાં ગયા. ત્રણેય દેવીઓ પોતાના સ્વામીને માગવા માટે આવે. અનસુયા કહે પણ આ બાળકોથી મારો આશ્રમ ભૈરો ભૈરો હતો, હવે ખાલી થશે. અને એ સમયે ત્રણેય દેવતાઓ આશીર્વાદ આપતા કહે બ્રહ્માના વરદાનથી જે પુત્ર થશે એ ચંદ્રમા, ભગવાન મહાદેવના વરદાનથી જે પુત્ર થશે એ દુર્વાસા, અને ભગવાન નારાયણના વરદાનથી જે પુત્ર થશે બ્રહ્માંડ સાધુ દત્તાત્રેય. અને એ સમયે અનસુયાને ત્યાં ત્રણેય દેવતાઓ અંશ સ્વરૂપે પધાર્યા. જય જયકાર કર્યો. બોલીએ શ્રી દત્ત ગિરનારી મહારાજ કી જય. ભગવાન સાક્ષાત દત્તાત્રેય અનસુયાને ત્યાં પ્રગટ થયા છે એ કથા બતાવી. ત્યારબાદ પ્રસૂતિમ માનવીમ દક્ષ ઉપમેયે યતાત્મજ તસ્યામ સસર્જ દુહિતૃ ષોડશ સામલ લોચના. આ બાજુ ષોડશ સામલ લોચના. સુખદેવજી કહે છે હે રાજન, મનુ મહારાજના 5 સંતાનોમાં 2 દીકરીની કથા કીધી. આકુતિને ત્યાં યજ્ઞ નારાયણ, દેવહૂતિને ત્યાં કપિલ નારાયણ. હવે મનુ મહારાજની સૌથી નાની દીકરી, એનું નામ છે પ્રસૂતિ દેવી. એમના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થાય. એમને ત્યાં 16 કન્યાઓનો જન્મ થાય. એમાં સૌથી નાની દીકરી હતા સતી. એમના લગ્ન દક્ષ પ્રજાપતિ મહાદેવ સાથે કરાવે. એ દક્ષ પ્રજાપતિની દીકરી સતી પિતાને આંગણે એક વખત આવીને બળી ગયા. આટલી વાત કરી ત્યાં વિદુરજી પ્રશ્ન કરે મૈત્રેયજી, મને એ સમજાવો કે બાપને ત્યાં દીકરીને શા માટે બળી જવું પડ્યું? એ કથા વિસ્તારથી કહો. કહે છે એક સમયે પ્રાચીન કાળમાં પ્રયાગરાજની અંદર મોટું બ્રહ્મસત્ય થયું, અને બ્રહ્મસત્રની અંદર દક્ષ પ્રજાપતિઓને નાયક બનાવ્યા. એને મોટું પદ આપ્યું. અને યાદ રાખજો, જીવનમાં પદ આવે, પ્રતિષ્ઠા આવે, સત્તા આવે, સંપત્તિ આવે, એટલે માણસને પાછળ અભિમાન તો ક્યાંક ને ક્યાંકથી આવે છે. અભિમાન આવ્યું. શિવજી તો સમાધિમાં બેઠા, આખી સભા ઊભી થઈ. વિષ્ણુ ઊભા થયા. ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુ આ 2 દેવ ઊભા ન થયા, કારણ કે એ તો દક્ષના પિતા છે બ્રહ્મા, અને બ્રહ્માના પિતા નારાયણ છે. 2 દેવ ઊભા ન થયા. એને તો કાંઈ કહી ન શકે, પણ શિવ જમાઈ થતા હતા. દક્ષ પ્રજાપતિને શિવની અંદર એને જમાઈ દેખાણા, એને સર્વેશ્વર ન દેખાણા. કીધું મને જોઈને ઊભા ન થાય. અને એ સમયે ક્રોધ આવે છે દક્ષને કે હું પ્રજાપતિઓનો નાયક છું, અને નાયક જ્યારે આવે ત્યારે બધા સભાજનો ઊભા થાય, અને 3 ઊભા ન થયા. જોજો અભિમાનીનો આ સ્વભાવ છે. કેટલા ઊભા થયા એ બાજુ ન જોયું, કેટલા ઊભા ન થયા ને એ બાજુ જોયું. 3 દેવ ઊભા ન થયા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ.
હવે બ્રહ્માને કાંઈ ન કહી શકાય, કારણ કે એ પિતા થાય. દીકરો ગમે એવડો મોટો થાય પણ બાપ પાસે હંમેશા નાનો હોય. અને વિષ્ણુ ઉભા ન થયા તો એ તો બ્રહ્માના પણ પિતા છે, એ તો પરપિતા કહેવાય, એટલે એને કાંઈ ન કહેવાય. વારો નીકળી ગયો શંકર ભગવાનનો. ઘણી વખત કોકની ખીજ કોક ઉપર ઉતરે, બે માણાના ઘરમાં ડખો થાય એટલે ઘરવાળાને કઈ કઈ ન હોગે, પછી એની ખીજ ઓલા છોકરા ઉપર ઉતરે, એને ઢીબી નાખે, બિચારા મારતા જાય ને કહેતા જાય તું તારા બાપ જેવો જ થયો. અહીંયા એ જ ઘટના બને. ભગવાન બ્રહ્માને કાંઈ ન કહે, ભગવાન નારાયણને કાંઈ ન કહેવાય. વારો નીકળી ગયો શંકર ભગવાનનો. કીધું પ્રેત વાસે શું ઘોરે શું, પ્રેત ભેગો ફરે. મારા પિતાને કહેવાથી મારી દીકરી મેં આને આપી, આનામાં કાંઈ બુદ્ધિ જેવું છે નહીં, સતત સમાધિમાં રહીએ. આમ ન બોલવાના શબ્દો બોલ્યા ને એ સમયે આ તો શાંત ચિત્ત રહેવા વાળા, નમે દ્વેષ રાગો નમે દ્વેષ મોહો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ સતત રામ નામમાં લીન લેનારા ઊભા થઈને એ તો ત્યાંથી જતા રહ્યા. આ બાજુ દક્ષને શ્રાપ આપતા કહે છે નંદી કે તને માનવનું મુખ આપ્યું ભગવાનની પ્રાર્થના કરવા માટે, અને તું ભગવાનની નિંદા કરે છો. જા તારું મોઢું બકરાના મોઢા વાળું થાય. અને શ્રાપ આપીને બધા જતા રહ્યા. આ બાજુ દક્ષે વિચાર કર્યો એક એવો મોટો વિશાળ યજ્ઞ કરું કે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપું, પણ મારા જમાઈને આમંત્રણ એનો ભાગ નથી કાઢવો. અને આ બાજુ જેવા જ યજ્ઞ કરવા માટે જાય બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરે છે કનખલ ક્ષેત્રમાં. બધા દેવતાઓને આમંત્રણ આપીને બધા દેવતાઓને કીધું કે તમે જ્યારે યજ્ઞમાં આવો ને ત્યારે કૈલાસ પર્વત ઉપરથી તમારા વિમાન લઈને આવજો. ભલે થોડુંક પેટ્રોલ વધારે બગડે, હું તમને પુરાવી દઈ, પણ મારા જમાઈને ખબર પડવી જોઈએ ક્યાંક યજ્ઞ છે અને મને આમંત્રણ નથી. આ માણસનો જો સ્વભાવ છે. આપણા હગાવાલામાં ક્યાંક પ્રસંગ હોય ને અને આપણે એની હારે ભળતું ન હોય એટલે કંકોત્રી આપણા બાજુવાળાને આપે, એટલે આપણને ખબર પડે કાંઈ પ્રસંગ. અને પાછા બાજુવાળા એવા જેથી પ્રસંગમાં જવાનું હોય ને એને આગલે દી આપણે ઘર કંકોત્રી લઈને આવે, એટલે તમારે નથી આવવાનું, એટલે અમારે નથી આવવાનું એટલે તમારે જવાનું. જો અમારે જવાનું હોય તો તમારે ન જવા, તમે જટાવ લાડવા ખાઈ આવો. દક્ષે કીધું કે તમે આવો ને તો કૈલાસ પર્વત ઉપરથી આવજો, જેથી કરીને મારા જમાઈને ખબર પડે ક્યાંક યજ્ઞ થાય છે. અને બધા દેવી દેવતાઓ આવે. આ બાજુ માં સતીનું ધ્યાન એ કથામાં ન રહ્યું, આકાશ માર્ગેથી જે વિમાન જતા હતા ને એમાં ધ્યાન રહ્યું. બધી ભવાનીની આ જ ઉપાધિ હોય, કથામાં બહુ ઓછું ધ્યાન દે. બેનોના વિભાગમાં કોઈ નવા બેન આવે ને એટલે બધા આમ જોવે, જ્યાં સુધી બેહી ન જાય ત્યાં સુધી જોવે. ખાલી જોવે નહીં, વિચારે ચડી જાય કે આ બેને સાડી જૂની ફેશન ની પહેરી કે નવી ફેશન, આને બગસરાનું પહેર્યું કે સસરાનું પહેર્યું. આ મન છે ને વિચારે ચડી જાય. ભવાનીનું ધ્યાન કથામાં ન રહ્યું, આકાશ માર્ગે જે વિમાન જતા હતા ત્યાં ધ્યાન ગયું કે આ બધા દેવતાઓ ક્યાં જાય છે. મારી સખી સહેલીઓ ભગવાન ભોળાનાથ કહે છે કે તમારા પિતાને ત્યાં આવી આવી ઘટના બની હતી દેવી, એટલા માટે આપણું અપમાન કરવા માટે આ યજ્ઞ છે. પણ હા, યજ્ઞમાં હું ન આવી શકું કારણ કે ત્યાં અપમાન થશે. તમારે જવું તો જાવ. જો સસરા પક્ષમાં અપમાન થયું છતાંય ભવાનીને જવાની ના નથી પાડી, અને આપણું અપમાન થાય ને ભવાની જવાનું કહે તો તારે જાવું જ જા, બીજી વાર મારા ઘરમાં પગ ન મૂકતી. હા, તમે જ ત્યાં નારિયેલ લઈને આવ્યા હતા તેડવા. પણ આ શિવ ચરિત્ર એટલું ઉદાર છે, કીધું દેવી તમારે જાવું તો જાવ, હું નહીં આવી શકું. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર ગદી ને જઈએ, ભલે કંચન વર્ષે નહીં. અને ભવાની જવા માટે ભગવાનની આજ્ઞા માંગે છે. મોટો મંડપ મારા પિતાજીને આંગણે, મોટો મંડપ મારા પિતાજીને આંગણે, કૃપા કરો તો પ્રભુ જાવરે પિતાજીને ઘેરે યજ્ઞ છે. કૃપા કરો તો પ્રભુ જાવરે પિતાજીને ઘેરે યજ્ઞ છે. એ સ્વામી સહિત મારી બેનો પધારશે, સ્વામી સહિત મારી બેનો
સતી જવા માટે તૈયાર થયા. ભોળાનાથે આજ્ઞા આપી, કીધું જાઓ. નંદિકેશ્વર ઉપર આરૂઢ બની સતી જાય. યજ્ઞની અંદર ગયા, ચારે તરફ દ્રષ્ટિ કરી, યજ્ઞમાં ક્યાંય પતિનો ભાગ ન જોયો. વિચાર કર્યો. દક્ષે એવું એલાન કર્યું કે મારી દીકરી સતી આવે ને કોઈ એને બોલાવતા નહીં, હું પણ એને નહીં બોલાવું. એના અપમાન માટે થઈ મારા જમાઈના યજ્ઞ છે, માટે કોઈ એને ભાગ નથી આપવાનો. સતી જેવા યજ્ઞ મંડપમાં જાય, કીધું હાલને પિતાને મળું અને પિતા અને પતિની વચ્ચે સમાધાન કરાવવું. આવા હેતુથી દોડીને પિતાની પાસે જાય અને પિતાજી એ જ સમયે મુખ ફેરવું. જેવું જ મુખ ફેરવું ને સતીના હૃદયમાં કરુણતા વ્યાપી ગઈ. યાદ રાખજો, આ દેશની દીકરી બધું જ સહન કરી લે, પણ જ્યારે બાપ મોઢું ફેરવી લે ને પછી દીકરી સહન ન કરી શકે. માં સતીના હૃદયમાં કરુણતા વ્યાપી ગઈ. અરે આ પિતા મારાથી મુખ ફેરવી લીધું. દોડીને મા પાસે ગઈ, માના ખોડામાં જઈને માથું નાખીને કીધું, માં બાપના આંગણે પ્રસંગ હોય અને દીકરીને જ આમંત્રણ નહીં. માં સમજાવે, બેટા તારા બાપને અત્યારે દુર્બુદ્ધિ સુઈજી ને એટલા માટે થઈને આ થાય, પણ હવ હારાવાના થાય. અને જગતની કોણ એવી દીકરી હોય કે બાપને ત્યાં પ્રસંગ હોય ને એને હરખ ન હોય. યાદ રાખજો, પિતાને આંગણે જ્યારે રૂડો અવસર હોય ને, આ દુનિયામાં સૌથી આનંદ કોઈ હોય ને તો એ દીકરીને આનંદ હોય કે ઈ બાને હું મારા બાપને મળવા જઈશ. કદાચ દીકરા ઉપર 2 વખત હાથ ઓછો ફરે તો હાલશે, પણ દીકરી ઉપર 2 વખત વધુ હાથ ફેરવજો, કારણ કે એને પારકાને પોતાના કરવાના હોય. ફૂલ જેવી કોમળ હોય છે દીકરી, પણ એક હારેલા બાપની હિંમત હોય છે દીકરી. યાદ રાખજો, બાપ ગમે એવો થાક્યો હોય, વાડીએથી કાળી મજૂરી કરીને ઘરે ગયો હોય, ઓફિસેથી કામે ધંધેથી ઘરે જાય, ગમે એવો બાપના ચહેરા ઉપર થાક બાપ ને દીકરી જ્યારે એકબીજા ભેટી પડે ને, આ દુનિયાનું સૌથી સુંદર કોઈ દ્રશ્ય હોય ને તો એ જ્યારે બાપ દીકરી ભેટે ને, આ દુનિયાનું સૌથી સુંદર દ્રશ્ય હોય અકર્મી દીકરા બોડે બાપનું નામ, એના તો એક જ ભલી દીકરી કે જે રાખે બાપનું નામ. આ ભગવાને આપણા ઘરમાં 4 શક્તિની સ્થાપના કરી. જો એનું હૃદય દુભાય ને તો તમે ગમે એટલા નવરાત્રીના ઉપવાસ કરો ને વ્યર્થ છે. ગમે એટલી નવરાત્રી રહ્યો, ગમે એટલા તમે ગરબા ગાઓ, પણ જો 4 શક્તિના હૃદયને ઠેસ પહોંચે, એમાં પેલામાં પેલી શક્તિ કોઈ હોય ને તો એ માના રૂપમાં છે. દરિયા જેટલું દૂધ પાય, પણ કોઈ દિવસ દીકરાની પાસે દૂધનો હિસાબ ન માગે, દીકરા દૂધનો હિસાબ આપી દે. કોઈ મા બાપને મોટી ઉંમરે સંતાન થાય ને પૂછજો કે આના માટે શું કર્યું, કીધું કોઈ એમ કે ફલાણા ભુવા પાસે તમે દાણા લ્યો તો દીકરો થાય. એ મા બાપનો જવાબ હશે, અમે એના દાણા લીધા. કોઈ કે ફલાણા જ્યોતિષ પાસે જોવરાવો તો દીકરો થાય. એ મા બાપનો જવાબ હશે, અમે જ્યોતિષી પાસે જોવરાયું. દરિયા જેટલું દૂધ પાય, પણ કોઈ દિવસ એ દૂધનો હિસાબ ન લે. બીજું પાત્ર ઘરમાં બાપ. એક હાંધો ને 13 તૂટે. આવી પરિસ્થિતિ જ્યારે થાય ત્યારે કુટુંબના પોતાના સંતાનો આ બધાઈને હસતા રાખે અને ખૂણામાં જઈને આંસુના 2 ટીપા પાડી લેતું ઘરમાં કોઈ બીજું પાત્ર ભગવાન આપ્યું હોય તો એ બાપ છે. દીકરાના ઘરે દીકરો આવી જાય ને ત્યાં સુધી બાપ થાકે નહીં, પણ દીકરો મોટો થઈને જ્યારે બાપને એમ કે તે મારા માટે શું કર્યું, ત્યારે બાપને બહુ થાક લાગે. ઘરની અંદર બીજું પાત્ર એટલે પત્ની. એને પૂછે, પતિ તારી શું ઈચ્છા? કહે, ગંગા મૈયા મેં જબ તક ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे. પોતાના પતિ પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દે એની સેવામાં. ત્રીજું પાત્ર ભગવાને બનાવ્યું બેનના રૂપમાં. બેનની વિદાય થતી હોય ને ભાઈ એમ પૂછે ને કે બેન તારે શું જોઈએ, જોજો એ બેનનો જવાબ હશે કે ભાઈ આજ તારું આંગણું છોડીને જાઉં છું ને ઊંધા હાથે માંડવા વધાવીને જાઉં. શું કામ? કે તારી આ મિલકતને મારી નજર ન લાગે ને એટલે ઊંધા હાથે માંડવા વધાવીને જાઉં છું. પણ ભાઈ તારી પાસે એક વસ્તુ માગું. હું આજ પારકાને પોતાના કરું છું, પણ જેથી મારા આંગણે
મારા હહરા પક્ષમાં જ્યારે રૂડો અવસર હોય ને, તારી પાસે રૂપિયા હોય કે ન હોય, પૈસા હોય કે ન હોય, ક્યાંયથી ઓછી ઉધારાના કરી અને મારું મામેરું ભરીને ભાઈ તું મારું ટાણું હાથવી દેજે, કારણ કે એ ટાણાની હું રાહ જોઈને બેઠી હઈશ. અને અહીંયા બેઠેલા જેટલા ભાઈઓ છે ને કરબદ્ધ પ્રાર્થના કે બેનના ઘરે જેથી રૂડો અવસર હોય ને એનું ટાણું હાચવી દેજો, કારણ કે એ બેન છે ને ભાઈની રાહ જોતી હોય કે મારો ભાઈ હમણાં આવે, મારો ભાઈ હમણાં આવે. કદાચ ત્યાં લાખો રૂપિયાની ફોર વ્હીલો ગોઠવાઈ ગઈ છે ને બેન એની સામું નહીં જોવે, પણ એનો ભાઈ માં જાયો ભાઈ ખાલી એક ત્રાંબાનો ત્રાહડો કે કાથરોટ લઈને જાય ને તો એ બેન કહે કે મારો ભાઈ આવી ગયો ને બસ હવે આ પ્રસંગ. અને 10 આંગળાના ટાચકા ફોડીને ઈશ્વર પાસે સુખની પ્રાર્થના કરે. આ પાત્ર દુનિયામાં કોઈ હોય ને તો એ બેનનું પાત્ર છે. અને માં, દીકરી અને બેન, માં પત્ની ને પ્રેમ, આ 3 શક્તિનો પ્રેમ જગતના નાથને ઓછો પડ્યો હશે ને પાત્રનો, એટલે ભગવાને છેલ્લું પાત્ર બનાવ્યું દીકરીનું પાત્ર. આજ કરુણતા ઈ છે કે હાડી આવે તો 5000ની હાડી લેતી જાય અને દીકરી આવે ને તો બિચારી રડતી રડતી જાતી હોય. દ્યોને આડા હાથ કરે ને એનું નામ દીકરી. દીકરીની વિદાય થાય ને માં સલાહ આપે, બેટા બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી તી તું જે ઘરમાં એ ભીતે ભીતો રડશે, બીતે બીતો બેની તારે માથે બાપનો હવે હાથ નહીં પડે. અહીંયા બેઠેલા બાપને વિનંતી છે કે તમારી દીકરીને તમારાથી એટલી દૂર ના મોકલતા કે છેલ્લા શ્વાસે ઈ પહોંચી ન શકે, કારણ કે બાપના જ્યારે છેલ્લા શ્વાસ આવતા હોય ને એક જ રટણ કરે કે મારી દીકરીને બોલાવી લ્યો, મારે એના હાથનું પાણી પીવું, મારે એનું મોઢું જોવું છે, બસ મારી દીકરીને તેડાવી લ્યો. કારણ કે દીકરી ને બાપનો પ્રેમ દુનિયામાં છે ને ભગવાને નિસ્વાર્થ 7મા પાતાળે તમને કોઈ દિવસ ક્યારેય સ્વાર્થ જોવા નહીં મળે. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, પાણી જેવું પાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી, કોઈ શક્યું ના જાણી. બેના રે રામ કરે સુખ તારો કોઈ દી નજર્યું ના નજરાય. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ક્યાં જાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. તારા પતિનો પડછાયો થઈ રેજે સદા એની સાથે, રેજે સદા એની સાથે. સોહાગી કં ઉસે કામાં કંકણ શોભે હાજે, કંકણ સોહે હાથે. બેના રે વિદાયની આવસમી બેડા, રોકી ના રોકાય, દીકરી તો પારકી થાપણ કહેવાય.
भवन जब गई भवानी दक्ष त्रास का हुन सन मानी सादर मिले भले एक माता भगीनी मिली बहुत मुस्काता। માં મળે છે, કીધું આવ દીકરી બેટા આવી ગઈ. કીધું હા, બાપને ત્યાં અવસર હોય અને કોણ એવી દીકરી હોય કે જેનું મન એ પિતાને ત્યાં ન પહોંચે. કીધું તારા પિતાને આ દુર્બુદ્ધિ સૂઈજી, એટલા માટે તમારું અપમાન કરવાના હેતુથી આ યજ્ઞ કર્યો. અને એ સમયે સતી ભવાની પોતાના શરીરનો ત્યાગ કરવા તૈયાર થયા. યોગાગ્નિની અંદર પોતાના અંગૂઠા વડે અગ્નિને પ્રગટ કર્યો. પોતાનો દેહ ત્યાં ને ત્યાં દેહ છોડી દીધો. ને એ સમયે નારદજી સીધા જ કૈલાસ પર્વત ઉપર ગયા. ભોળાનાથને કીધું, અરે સ્વામીનાથ, તમારું અપમાન સહન ન કરવાથી, હે પ્રભુ, હે સ્વામી, તમારી પત્ની સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. આટલા શબ્દ સાંભળ્યા એકદમ ભગવાન ભોળાનાથ તાંડવ કરવા લાગ્યા અને એક જટાને ખોઈલી. જટા પછાડી શિલા ઉપર, એમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. કીધું જાઓ અત્યારે ને અત્યારે દક્ષના યજ્ઞને તમે વિધ્વંસ કરો. અને આખી સેના વીરભદ્ર લઈ દક્ષના યજ્ઞની અંદર આવે. બધા માંડવા છિન્ન ભિન્ન કર્યા, પૂજાના પદાર્થો ઉડાડી દીધા. અને એ સમયે દક્ષનું મસ્તક લઈ અને ઈદમ અગ્નિએ સ્વાહા કરી અને અગ્નિની અંદર હોમી દીધું. નંદીના શ્રાપને સત્ય કરવા માટે થઈ આખા યજ્ઞનું વિધ્વંસ કર્યું. દક્ષનું મુખ હોમી દીધું. આ બાજુ બધા જ દેવતાઓ ગભરાણા, ચિંતા કરે, અરે પ્રલય કાળ આવશે કે શું. અને એ સમયે બધા હળી મળીને સીધા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કહે, તમે અપરાધ ભોળાનાથનો કર્યો અને ક્ષમા મારી માગો છો. બ્રહ્માજી બધાને લઈ નારાયણ પાસે ગયા. નારાયણ કહે, જેનો અપરાધ કર્યો ને એની ક્ષમા માગો. બધા જ દેવતાઓ નારાયણ અને બ્રહ્માને સાથે લઈ અને કૈલાસ પર્વત ઉપર ભોળાનાથ પાસે આવીને કહે, હે પ્રભુ, અમને ક્ષમા કરો, અમારાથી અપરાધ થયો. દક્ષથી આ મોટો અપરાધ થયો. યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો, યજ્ઞમાં દ્રવ્ય છે આપ છો, યજ્ઞમાં બેસનાર આપ છો, યજ્ઞને સ્વીકારનાર આપ છો, માટે તમે સમર્થ હવે અમારું રક્ષણ કરો. ભગવાન ભોળાનાથની સ્તુતિ કરે અને એ સમયે ભગવાન ભોળાનાથ આવે છે. યજ્ઞને નિર્વિઘ્નતાથી પૂર્ણ કર્યો. દક્ષને નંદીના શ્રાપને સત્ય કરવા માટે બકરાનું મુખ લગાડ્યું. હવે દક્ષને પ્રભુની પ્રભુતા સમજાણી કે જેને હું સામાન્ય જમાઈ માનતો હતો એ તો સાક્ષાત અખિલ બ્રહ્માંડ સર્વેશ્વર નિર્ગુણ નિરાકાર નિષ્પ્રપંચ આશુતોષ મહાદેવ છે. બધાને દેવ કહેવાય, શિવને મહાદેવ કહેવાય. સ્તુતિ કરવાની ઈચ્છા થઈ. માનવનું મુખ હતું ત્યારે સ્તુતિ ન કરી, નિંદા કરી. હવે બકરાનું મોઢું છે, કેમ સ્તુતિ કરે? ગાલ ફફડાવે, હોઠ ફફડાવે, તાલીઓ પાડીને સ્તુતિ કરી છે. આજે પણ શિવાલયમાં કોઈ શિવ ભક્તો દર્શન કરવા જાય તો પોતાના ગાલ બોલાવે, હોઠ ફફડાવે, તાલીઓ પાડે. કારણ ભાવ એવો છે કે જેમ દક્ષથી તમારો અપરાધ થયો એમ અમારાથી કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. સુંદર મજાની સ્તુતિ કરી, ભગવાન ભોળાનાથની વંદના કરી છે. એ વંદના કરી આપણે પણ અત્યારની કથાને અહીંયા વિરામ આપશું. થોડી મિનિટ માટે બેસજો, ત્યાર પછી પ્રસાદ અહીંયા ભગવાન ઠાકોરજીને ધૈર્યો ભાગવતજીને એ પ્રસાદ લઈને આપણે મહાપ્રસાદ. હા, દયાતર પરિવાર અને સરપંચ સાહેબ કાલે મને ઉતારે આવીને મને વજન દઈને કહી ગયા છે કે ભાઈ જે લોકો ગામના આવે છે એ લોકોની અહીંયા ભોજનની વ્યવસ્થા છે. આ ભાગવતજીનો પ્રસાદ છે એટલે દરેક વ્યક્તિ જેને જે પ્રસાદ જે અનુકૂળ આવે એ ભોજનાલયની અંદર ભોજન લઈ અને પછી જ બધાએ પોતાના ઘરે જવાનું છે. આવો યજમાન પરિવારનો આગ્રહ છે. માત્ર મહેમાનો માટે જ નહીં પણ અન્ય જે ગામમાંથી લોકો આવે છે, બહારગામથી આવે છે, એ બધા માટે પણ ભોજનની અહીંયા વ્યવસ્થા રાખેલી છે. તો બધા જ ભાગવતજીનો પ્રસાદ સમજી અને બધાએ ભોજન લેવાનો એવો પરિવારનો આગ્રહ છે. અહીંયા દક્ષ પ્રજાપતિ ભગવાન ભોળાનાથની સ્તુતિ કરે, વંદના કરે છે. दुनिया बनाने वाले ये सब तेरी माया, दुनिया बनाने वाले ये सब तेरी माया, सूरज चांद सितारे सब कुछ तूने बनाया, सूरज चांद सितारे सब कुछ तूने बनाया, दास सदा में तुम्हारा भोले हर लो संकट सारे, भोले तेरे नाम से गुजारा हमारा, गुजारा हमारा, ओ भोले तेरे नाम से गुजारा हमारा, गुजारा हमारा, करेंगे सेवा हर जीवन में तेरो नाम पुकारी, भोले तेरे नाम से गुजारा हमारा, गुजारा हमारा, भोले तेरे नाम से गुजारा हमारा, गुजारा
કૃષ્ણ કૃષ્ણ